હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2 ક્વેશ્ચન નંબર 1 પ્રતિ વિધેયના મૂલ્ય શોધો. કોસ ઇનવર્સ કોસ 13 પાઈના છેદમાં 6. તો આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવા માટે પહેલા તો જોઈએ આગળના જે સ્વાધ્યાય 2.2 માં શીખ્યા એના જેમ જ છે. તો કોસ ઇનવર્સ કોસ 13 પાઈના છેદમાં 6 આ ક્વેશ્ચન છે. હવે કોસ ઇનવર્સ એમ નામ રહેવા દઈશું. કોસ 13 પાઈ અપોન 6. તો આને આપણે ગોઠવવાનો છે જેમાં આગળના ક્વેશ્ચનમાં શીખ્યા તે રીતે. તો આ રીતે આપણે વિચારી શકીએ આને. તો પાઈ અપોન 6. તો અહીંયા કેટલા નંબર મૂકીએ કે આ બંનેનો ગુણાકાર અને આ એડ કરવી કે બાદ કરવી એ બંનેમાંથી કઈ રીતે ગોઠવાય તો 13 પાઈ લખાય. તો જો અહીંયા આપણે 2 પાઈ લખીએ તો 6 ને 2 વડે મલ્ટિપ્લિકેશન કરશું તો 6 દુ 12 પ્લસ પાઈ કરશું તો 13 પાઈ થઈ ગયા. અહીંયા પ્લસની નિશાની આવશે. તો આ રીતે આપણે એને ગોઠવી દઈશું. કોસ 2 પાઈ પ્લસ પાઈ અપોન 6 એટલે 2 પાઈ પ્લસ પાઈ અપોન 6 કરશું એટલે 12 અને પાઈ એટલે 13 પાઈ થઈ ગયા. હવે આ રીતે કોસ ઇનવર્સ એમનામ અને કોસ 2 પાઈ ત્યારે આપણે આ રીતે વિચારવું પડશે. અહીંયા 2 પાઈ તો કે અહીંયા છે 2 પાઈ તો કે 2 પાઈ પ્લસ તો 2 પાઈ પ્લસ એ 2 પાઈ છે અને પ્લસ એટલે આગળ વધશું આપણે. તો પહેલા ચરણની અંદર કોસ કેવું હોય ધન હોય અને વિધેય બદલાય છે નહીં. 2 પાઈ અને પાઈ આગળ વિધેય બદલાતું નથી. તો કોસનું કોસ અને પ્રથમ ચરણની અંદર હોવાથી અહીંયા પ્લસ નિશાની પાઈ બાય 6. તો આ રીતે આપણે ગોઠવી દેવાનું. હવે કોસ ઇનવર્સ કોસ કેન્સલ એટલે પાઈ બાય 6. તો આપણો પાઈ બાય 6 છે એ કયા વિસ્તારની અંદર આવ્યો તો પાઈ બાય 6 બિલોંગ્સ ટુ 0 થી પાઈના વિસ્તારમાં આવી જાય. કેમ કે કોસ ઇનવર્સ હોય આપણો વિસ્તાર કેવો હોય 0 થી પાઈમાં. તો આપણો વિસ્તાર થઈ ગયો. હવે આપણે એને બંનેને કેન્સલ કરીએ પછી આ લખીએ કે પાઈ બાય 6. ડાયરેક્ટ આપણે આ બંનેને કેન્સલ કરી શકતા નથી. ઓકે, પ્રતિ વિધેયના મૂલ્ય શોધો. tan ઇનવર્સ tan 7 પાઈ અપોન 6. તો ક્વેશ્ચન આપણને આપેલો છે tan ઇનવર્સ tan 7 પાઈ અપોન 6 ઇક્વલ ટુ tan ઇનવર્સ એમનામ જ રહેશે tan. હવે અહીંયા 7 પાઈ અપોન 6 છે તો એને આપણે પહેલા એના ટેનના ઇનવર્સના વિસ્તારમાં લાવવાનો રહેશે. તો વિસ્તારમાં લાવવા માટે આને ગોઠવવો પડશે પહેલા. તો 7 પાઈ બાય 6 છે તો આને આવી રીતના લખી શકીએ આપણે પાઈ પ્લસ પાઈ અપોન 6. હવે આને ચેક કરવી આપણે તો 7 પાઈ થઈ જવું જોઈએ. તો 6 ને 1 વડે ગુણીએ તો 6 એકા 6 અને પ્લસ પાઈ એટલે 6 પાઈ પ્લસ પાઈ એટલે 7 પાઈ થઈ ગયા. તો આ રીતે 6 પાઈ પ્લસ પાઈ એટલે 7 પાઈ લખી શકીએ. તો આને આ રીતે ગોઠવી શકાય પાઈ. હવે અહીં માઇનસ કર્યો તો 6 પાઈ માઇનસ પાઈ તો 5 પાઈ હોય છે તો એ ના ચાલે. એટલે આવી રીતના આપણે પાઈ સાથે 6 પાઈ પ્લસ પાઈ એટલે આ 7 પાઈ થઈ ગયા અને નીચે 6 એમના. તો આ રીતે એને ગોઠવવાનું હોય છે. તો આ રીતે પહેલા ગોઠવી દેવી. ત્યારબાદ tan ઇનવર્સ એમના tan. હવે અહીંયા આપણે વિચારવાનું છે પાઈ પ્લસ પાઈ બાય 6 એટલે આપણે કયા ચરણની અંદર આવે છે વિધેય એ વિચારવાનું. તો પાઈ છે અહીંયા તો અહીંયા પાઈ અને પાઈ પ્લસ તો એનો મતલબ આગળ ચાલશું આપણે તો ત્રીજા ચરણની અંદર tan આવે છે તો પાઈ પ્લસ ત્રીજા ચરણની અંદર tan કેવું હોય છે આ તો કે ધન. તો આ નિશાની પ્લસ વિધેય બદલાય છે ને એટલે tan એમનામ. પાઈ અને 2 પાઈ આગળ વિધેય બદલાતું નથી આ બે જગ્યાએ. તો પાઈ tan એમનામ અને પાઈ બાય 6 એમનામ. તો આપણું સોલ્યુશન થયું પાઈનું. તો પાઈ પ્લસ અહીંયા એવું એટલે tan તરફ લખવાનું રહેશે અને પાઈ બાય 6. હવે tan અને tan ઇનવર્સ કેન્સલ એટલે આન્સર આવે છે પાઈ બાય 6. કયા વિસ્તારની અંદર આવે બિલોંગ્સ ટુ તો કે માઇનસ પાઈ બાય 2 અને પાઈ બાય 2 ઓપન ઇન્ટરવલની અંદર આવી રીતના તેને આપણે ગોઠવી શકાય. આ એનો વિસ્તારમાં આવી ગયો પાઈ બાય 6 એટલે આપણે સોલ્વ કરીએ. કે જો આપણે ડાયરેક્ટ એને કેન્સલ ન કરીએ કે 7 પાઈ બાય 6 છે તો પાઈથી વધી જાય તો એનો વિસ્તાર તો માઇનસ પાઈ બાય 2 અને પાઈ બાય 2 નો વચ્ચે છે અહીંથી આ સુધીનો છે એટલે અહીંયા વધી જાય એ ન ચાલે. એટલા માટે આપણે એને પહેલા વિચારવું પડે સોલ્વ કરવું પડે ગોઠવવું પડે અને પછી આપણે એને લખી શકવી. ઓકે, સાબિત કરો કે 2 sin ઇનવર્સ 3/5 ઇક્વલ ટુ tan ઇનવર્સ 24/7 જેમાં 2 sin ઇનવર્સ 3/5 બરાબર tan ઇનવર્સ 24/7 આપેલ છે. હવે ડાબી બાજુનો ભાગ લેવાનો છે જમણી બાજુનો ભાગ આપણે સાબિત કરવાનો છે. તો આને આપણે સોલ્વ કરીએ
તો પહેલા આપણે ડાબી બાજુનો ભાગ લેવાનો છે. આ રીતે ડાબી બાજુ બરાબર 2 sin ઇનવર્સ 3/5. sin ઇનવર્સ આપેલું છે અને 10 કન્વર્ટ કરવાનું, 10 આન્સર લાવવાનો છે. તો આના માટે ધોરણ 10 ની અંદર તમે સૂત્ર શીખ્યા એનું એપ્લાય કરવાનો છે. તો એ આ રીતે આપણે વિચારવાનું છે એની અંદર. તો એ પહેલા આ સૂત્ર એપ્લાય કરવું પડશે. આની અંદર એક સૂત્ર છે આપણી પાસે જે 10 છે, બધા સાઇન કોસના સ્વરૂપમાં એક છે જ નહીં. તો આ એક સૂત્ર છે આપણી પાસે 2 tan ઇનવર્સ x હોય. જો અહીંયા 2 sin ઇનવર્સ x છે, x ની જગ્યાએ 3/5 આપેલ છે. તો 2 tan ઇનવર્સ x હોય તો એના માટેનું આપણી પાસે સૂત્ર છે 2x આ tan ઇનવર્સ 2x upon 1 - x square. તો આ આપણું સૂત્ર છે. તો 10 માંથી 10 માં જવા માટે ઇનવર્સનું સૂત્ર છે. તો આ સાઇન છે એની જગ્યાએ 10 હોત આપણે સરળતાથી આ સૂત્ર ઉપયોગ કરીને 10 ના સ્વરૂપમાં આન્સર લાવી શકીએ. તો પહેલા તો આપણે આને 10 ના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનો છે. તો એને 10 ના સ્વરૂપમાં કન્વર્ટ કરવા માટે આપણી પાસે એક આ શીખ્યા ધોરણ 10 ની અંદર સામેની બાજુના છેદમાં કર્ણ, શાક, પાક, સા, પા. તો આ આપણને એક મેથડ યાદ હોવી જોઈએ. શાક, પાક, સાપા. તો અહીંયા સાઇન, અહીંયા કોસ, અહીંયા ટેન, આ કોટ, સેક અને અહીંયા કોસેક. તો એના આધારે આપણે ત્રિકોણ જે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને સોલ્વ કરતા હતા એ મેથડનો ઉપયોગ કરવાનો છે આની અંદર. તો સાઇન ઇનવર્સ 3/5 આપેલું, સાઇન બરાબર સા ક. સામેની બાજુ છેદમાં ક આપેલો છે, સામેની બાજુ 3 અને પાસે કર્ણ આપેલો છે 5. તો આ રીતે અહીંયા આપણે ધ્યાનમાં રાખીએ ખૂણાની આ ખૂણાને આના નામ દર્શાવીને તે કરી શકાય અથવા ડાયરેક્ટ પણ એ, બી અને સી. તો આ એની ખૂણાની સામેની બાજુ થયો, સામેની બાજુ આ થયો, આ પાસેની બાજુનો આ કર્ણ થયો. તો જો આ સાઇનનું સૂત્ર થાય સાઇન સાના છેદમાં ક. સાઇન x ઇક્વલ ટુ લખીએ કાંઈ સા ક, સામેની બાજુના છેદમાં કર્ણ. તો સામેની બાજુ આપણી પાસે જો અહીં 3 આપેલો છે અને ક કર્ણ એટલે 5. જો તમને ત્રિપુટી યાદ હોય તો આ 4 આવે. કઈ રીતે? તો આને આપણે સોલ્વ કરવો હોય તો આ રીતે સોલ્વ કરીએ કે રફમાં. તો ત્રિપુટી છે આ, તો પાયથાગોરસ પ્રમેય છે આપણે આ ગોતવાનો છે ભાગ. તો પાયથાગોરસ પ્રમેય AC નો સ્ક્વેર, AC સ્ક્વેર બરાબર સામેની બાજુનો વર્ગ એટલે BC નો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ એટલે BA નો વર્ગ. તો BA ગોતવાનો છે આપણે. તો AC કેટલા આપેલા છે તો કે 5, 5 નો સ્ક્વેર, BC આપેલો છે 3, તો 3 નો સ્ક્વેર પ્લસ BA નો સ્ક્વેર એમનો 5 નો સ્ક્વેર થાય 25, 5 નો સ્ક્વેર અને બરાબર 3 નો વર્ગ 9 પ્લસ BA વર્ગ, BA ગોતવાનો છે આપણે. 9 બરાબર ને આ બાજુ લઈએ તો 25 - 9 બરાબર BA નો વર્ગ. 25 માં 9 બાદ કરીએ એટલે આવશે 16 બરાબર BA નો વર્ગ. વર્ગમૂળ કાઢીએ કેમ કે અહીંયા વર્ગ આપણે BA જોઈએ છે, BA નો વર્ગ નહીં. તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો અહીં વર્ગ ઉડી કેન્સલ થઈ જાય છે અને વર્ગમૂળ કાઢો 16 નું તો લખાય 4 કોને બરાબર BA. તો BA બરાબર 4. અથવા તમને યાદ હોવી જોઈએ ત્રિપુટી છે 3, 5 અને 4 ની. હવે આને 10 ના સ્વરૂપમાં લખીએ કે આપણે તો 2 tan ઇનવર્સ શું લખવી? જો સાઇન નું સૂત્ર છે તો કે સા ક 3/5. 10 નું લેવાનું, જો tan ઇનવર્સમાં કન્વર્ટ કરીને tan ઇનવર્સ તો tan ઇનવર્સ માટે સા પા લખવું પડે. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંયા સામેની બાજુ 3 છે અને પાસેની બાજુ 4. તો લખી શકાય અહીંયા 3/4. તો પહેલા આપણે આને ગોઠવું 10 ના સ્વરૂપમાં લઈ ગયા. હવે જો 10 નું સૂત્ર વાપરી શકાય 2 tan ઇનવર્સ x હોય તો લખીએ કે tan ઇનવર્સ 2x upon 1 - x square. એટલે તરત આપણો 10 ના સ્વરૂપમાં આન્સર આવી જાય. તો હવે આને લખીએ તો 2 tan ઇનવર્સ x બરાબર tan ઇનવર્સ 2x, 2 into x ની જગ્યાએ 3/4 છે આપણી પાસે upon 1 - x square. તો 1 - x square એટલે 3/4 નો સ્ક્વેર ઇક્વલ ટુ એમનો tan ઇનવર્સ એમનો. હવે જો અહીંયા 2 ના ટેબલમાં 4 આવે અહીંયા તો 2 દુ 4 એટલે 3/2 વધ્યા આપણે ઉપર 3/2 અને એના ભાગાકારમાં છેદમાં હાવ તો અહીંયા વર્ગ કરવો પડશે 1 માઇનસ 3 નો સ્ક્વેર તો કે 9, નીચે 4 નો સ્ક્વેર કરશું તો કે 16. હવે અહીંયા ચોકડી ગુણાકાર કરીને છેદનો છેદ અંશમાં લઈ લઈશું. તો આ રીતે સાદુરૂપ આપવાનું છે tan ઇનવર્સ 3/2. પછી
ગુણાકારનું ભાગાકાર આખાનો ભાગાકાર એટલે 16 એકા 16 એટલે 16 માઇનસ 9 અને એના છેદમાં 16 એમ 9. હવે આને ગોઠવી દેવાના છે tan ઇનવર્સ. તો આ મેથડ એક ધ્યાન રાખવાનું 3/2 છેદમાં છે આના છેદમાં છે 3/2 અને ગુણાકારની નિશાની કરવાનું હાવ છેદ છે એ ઉપર વહી જાય અને છેદમાં છે 16 માઇનસ 9 એ બંનેની બાદબાકી કરી દેવાની અને જે વધે એ આપણે લખી નાખવાના એમાં. તો આમાં વધશે 7 16 માઇનસ 9 એટલે જો આ રીતે ગોઠવાનું છે અહીંયા. તો કઈ રીતે 3/2 એમને રાખવાનું છે 3/2 પછી આ ભાગાકાર છે એ ગુણાકારની નિશાની કરી નાખવાની અને છેદ હાવ છે એ અંશમાં આવશે અને અંશમાં ઉપર છે એ છેદમાં લખવાનું. તો આ નિયમ છે ધ્યાન રાખજો ખાસ આવી રીતના a/b મોટો ભાગાકાર c/d તો એને બરાબર આવી રીતના લખી શકાય a/b ગુણાકારની નિશાની સૌથી નીચે d ના છેદમાં c પછી એને સાદુરૂપ આપવાનું જે આવતું હોય. તો અહીંયા જો આપણે લખી શકાય 2 ના ટેબલમાં 16 આવે એટલે 2 8 16 એટલે 2 અઠ્ઠા 16. હવે ઉપર વધ્યું 3 અને 8 બંનેનો ગુણાકાર છેદમાં 7 8 તેરી 24 એટલે tan ઇનવર્સ 24 છેદમાં 7 તો આપણો જમણી બાજુનો ભાગ થયો. તો આવી રીતના આપણે લખી શકાય ડાબા બરાબર જબા. તો ડાબી બાજુની બરાબર જમણી બાજુ આ આપણો ફાઇનલ અને આન્સર થયો. તો આ રીતે ક્વેશ્ચનને સોલ્વ કરાય. જો આપણો આન્સર આવી ગયો. 4માં આપણે સાબિત કરવાનો ક્વેશ્ચન છે જે ત્રીજો ક્વેશ્ચન કર્યો એના જેવો. સાબિત કરો કે સાઇન ઇનવર્સ 8/17 પ્લસ સાઇન ઇનવર્સ 3/5 બરાબર tan ઇનવર્સ 77/36. તો આપણને આ નંબર આપેલો છે. તો સાઇન ઇનવર્સ બંને આપેલા છે બંનેનો સમ કરીને tan ઇનવર્સમાં સાબિત કરવાનો છે. તો આને આપણે જો પહેલા બંનેને ટેનના સ્વરૂપમાં કન્વર્ટ કરવા પડશે. આને તો પહેલા આપણે રફમાં જોઈ લઈએ ટેનના સ્વરૂપમાં કઈ રીતે કન્વર્ટ કરીએ અને પહેલા તો ડાબી બાજુ આપણને આપેલો છે. તો ડાબી બાજુ બરાબર સાઇન ઇનવર્સ 8/17 પ્લસ સાઇન ઇનવર્સ 3/5. હવે આને આપણે ટેનના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનો. તો આપણે જેમાં કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને સોલ્વ કર્યા હતા તો એમ વિચારી સૌપ્રથમ શાક પાક અને સાપા આ વસ્તુ આપણે જોવાનું છે એની અંદર સાઇન કોસ ટેન કોટ સેક અને કોસેક. તો સાઇનનું સૂત્ર છે સાઇન સા ક શાક એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. તો આપણે આ ખૂણાને ધ્યાનમાં રાખીએ આ ખૂણાને તો સા અને ક એટલે 17. તો 8 અને 17. તો ત્રીજો આપણે ખૂણો મેળવવાનો છે. ત્રિપુટી યાદ હોય તો આ ખૂણો છે એ 15 થશે. હવે આપણે કેવી રીતના 15 ફાઇન્ડ કરી શકીએ તો એ આપણે ગોતી શકીએ. ત્રિપુટી યાદ હોય તો 8 17 અને 15ની જોડી છે આ. તો ડાયરેક્ટ પણ તમે દર્શાવી શકો. અને નકર આપણે ગોતવા માટેનું સૂત્ર છે પાયથાગોરસનો પ્રમેય. a b અને c નામ આપીએ તો ac સ્ક્વેર સામેની બાજુનો વર્ગ એટલે bc પ્લસ પાછળની બાજુનો વર્ગ એટલે ba. ac આપણને આપેલો છે 17 17નો સ્ક્વેર bc આપેલો છે 8 8નો સ્ક્વેર પ્લસ ba આપણે ગોતવાનો છે આ તો ba સ્ક્વેર એમને લેવા દઈએ. હવે 17નો સ્ક્વેર મૂકી દેવી તો 17નો સ્ક્વેર 289 આપણને યાદ છે. ના આવડે તો આપણે 17 ગુણ્યા 17 બે વખત કરીએ એટલે 289 આન્સર. તો 289 બરાબર 8નો સ્ક્વેર એટલે 64 પ્લસ ba સ્ક્વેર 289 પાસે આ બાજુ 64 લાવી એટલે 289 બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ 64 બરાબર ba સ્ક્વેર. 289 માંથી 64 ને બાદ કરીએ 9 માં 4 એટલે 5 8 માંથી 6 એટલે 2 અને 2 એમનો 225 એટલે ba સ્ક્વેર આપણને 225 આવે એટલે ba બરાબર તો 225 નું વર્ગમૂળ કાઢીએ એટલે 15 આવશે અથવા 15 ગુણ્યા 15 બે વખત કરશું એટલે 225 આવશે. તો આપણો ba બરાબર કેટલા મળ્યો 15. તો અહીંયા આપણે
15. તે જ રીતે બીજો આપણી પાસે sin ઇનવર્સ 3/5 છે. તો sin ઇનવર્સ 3/5 માં કઈ રીતે? તો એમાં એ રીતે ગોતી લઈએ, એનું અલગ કરવું પડશે. તો આ સા અને આ ક છે, એટલે સામેની બાજુ 3 અને ક એટલે 5. ઘણા બધા દાખલા આપણે કર્યા, તો આની ત્રિપુટી તમને યાદ રહી ગઈ છે. તો 3, 4 અને 5. આની ત્રિપુટી આપણને ખબર પડી જશે કે 3, 4, 5 ની જોડી છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ પણ દર્શાવી શકીએ આવી રીતના. નકર આપણે જો 5 નો સ્ક્વેર બરાબર 3 નો સ્ક્વેર પ્લસ અહીંયા આ બાજુ મેળવવાનો છે એટલે x સ્ક્વેર લખી નાખી. 5 નો સ્ક્વેર 9 એટલે 25, 25 અને 3 નો સ્ક્વેર 9 બરાબર ની આ બાજુ એટલે -9 બરાબર x સ્ક્વેર. 25 - 9 એટલે 16 x સ્ક્વેર બરાબર x બરાબર 16 નું વર્ગમૂળ કેટલું થયું? તો કે 4 આવી ગયું. હવે આ બંનેને આપણે કન્વર્ટ કરી દેવી. તો sin ઇનવર્સ એની જગ્યાએ આપણે tan ઇનવર્સ. और tan ઇનવર્સ તો એના માટેનું આપણે પાસે સ્ટ્રક્ચર જોઈએ, 3 ખૂણા મેળવી લીધા છે આપણે. તો tan ઇનવર્સનું સૂત્ર આપણી પાસે tan ક્યાં અહીંયા છે? સા પા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. આ સૂત્ર તમને યાદ હોય, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે 8/15 પ્લસ sin ઇનવર્સ અહીંયા છે તો એને tan ઇનવર્સમાં કન્વર્ટ કરી અને 3, 5 છે એટલે અહીંયા આપણે સ્ટ્રક્ચરમાં જોવું તો 3/4 આવશે. સા પા એટલે 3/4. હવે આના માટેનું આપણી પાસે સૂત્ર છે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y. તો એના માટેનું સૂત્ર આપણે tan ઇનવર્સ કૌંસમાં x પ્લસ y અપોન 1 - xy x ઇન્ટુ y. તો tan ઇનવર્સનું આપણે સૂત્ર એપ્લાય કર્યું અહીંયા. હવે સિમ્પ્લિફાય કરવાનું, સાદુરૂપ આપવાનું છે, સિમ્પલ. તો tan ઇનવર્સ એમનો. હવે 8 ને 4 વડે ગુણશું એટલે 4 અહીંયા 8 વડે ગુણાય છે એટલે 32 પ્લસ 15 3 સાથે ગુણ્યા એટલે 15 તેરી 45 આખાના છેદમાં 15 ચોકું 60. એના પછી આ મોટો ભાગાકાર છે એ દર્શાવી આપણે. આ બંનેનો ગુણાકાર હંમેશા આ બાજુ લાવવાનો એટલે 15 ચોક 60 આ બાજુ લખવાના માઇનસ 8 તેરી 24 અને પછી બધાના છેદમાં આવશે 15 ચોક 60. ચોકડી ગુણાકાર કરો અહીંયા આપણે. ત્યારબાદ આપણે જોઈએ તો આ 60 કેન્સલ થઈ જાય એટલે tan ઇનવર્સ 32 પ્લસ 45 એટલે 2, 5 એટલે 7, 3, 4 એટલે 7 અપોન 60 માંથી 24 કટ કરીએ એટલે 60 - 24 એટલે 36. તો જો આપણે આન્સર લાવવાનો તો tan ઇનવર્સ 77/36 77/36. તો એ આપણો આન્સર આ રીતે આવી ચૂક્યો. તો આપણી જમણી બાજુનો ભાગ થયો. લાસ્ટમાં લખાય ડાબા બરાબર જબા, ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણો 5. સાબિત કરો કે cos ઇનવર્સ 4/5 પ્લસ cos ઇનવર્સ 12/13 બરાબર cos ઇનવર્સ 33/65 એ આપણે આન્સર લાવવાનો છે. આપણી પાસે રકમ આપેલી છે, ડાબી બાજુ આપણે cos ઇનવર્સના સ્વરૂપે. આગળનો ક્વેશ્ચન આપણે ચોથો કર્યો એમાં બંને સાઇન આપેલા હતા, તો આની અંદર આપણને cos આપેલા છે. તો cosને આપણે tan ના સ્વરૂપમાં કન્વર્ટ કરી પછી એને પ્રૂફ કરવાનો છે. તો આપણે જોઈએ આને. તો ડાબી બાજુ આપણને આપેલો છે, તો ડાબી બાજુ બરાબર cos ઇનવર્સ 4/5 પ્લસ cos ઇનવર્સ 12/13 આપણી ડાબી બાજુ છે. હવે પહેલા આ બંનેને tan ના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું. એના માટે આપણે જે સોલ્વ કર્યો ત્રિપુટીનો ઉપયોગ કરશું. તો પહેલા સૌપ્રથમ આપણે આનો ઉપયોગ કરી શાક પા સાપા ધોરણ 10 ની અંદર આપણે ગયા એનો ઉપયોગ કરી. અહીંયા સાઇન, આ કોસ, આ tan, આ કોટ, આ sec અને આ cosec. તો આપણને કોસ વાળું વાત કરી છે, કોસમાં tan માં જવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલાને ગોઠવી દઈએ. ત્યારબાદ એક કાટકોણ આવી રીતના બનાવી. કોસ માટેનું સૂત્ર છે તો cos 4 અને 5 ત્રિપુટી યાદ હોય તો 4, 5 અને 3 ની જોડી છે. તો cos પાસેની બાજુના છેદમાં કર્ણ. તો આપણે આ ખૂણાને ધ્યાનમાં રાખી તો આ સામેની બાજુ થાય અને આ થાય પાસેની બાજુ. આ થયો આપણો કર્ણ.
તો પાસેની કોસનું સૂત્ર શું છે? આ પાસેની બાજુના છેદમાં કર્ણ. તો પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલા આપેલા? 4. અહીંયા આપણને 4 આપેલા છે. અને આ કર્ણ થયો. કર્ણ કેટલો છે આપણી પાસે? તો કે 5. તો આ 4 અને આ 5. ત્યારબાદ જોઈએ આપણે તો આ ભાગ ગોતવાનો છે. તો 4 અને 5 આપેલો છે તો આ ભાગ કેટલો છે? 3. ત્રિપુટી યાદ હોય તો આપણે સોલ્વ કરી શકીએ. નકર આપણે આને આ રીતે સોલ્વ કરી શકીએ. કર્ણનો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર 25 બરાબર સામેની બાજુનો સ્ક્વેર એ ગોતવાનો છે. x સ્ક્વેર રાખી પ્લસ પાસેની બાજુનો વર્ગ તો 4 નો સ્ક્વેર કેટલો થાય? 16. 16 બરાબરની આ બાજુ એટલે 25 માઇનસ 16 એટલે 9. 9 બરાબર x સ્ક્વેર તો x બરાબર કેટલા થયા? 3. તો આપણને 3 મળશે. એ જ રીતે આપણે જોઈએ તો કોસમાં છે તો કોસ 12 અને 13 માટેની જોડી બનાવશું આપણે. તો એના માટે એ રીતે એના માટે આ પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે અહીંયા આવશે 12, અહીંયા આવશે 13. તો એની અંદર ત્રિપુટીની જોડી છે 12, 13 અને 5. આના માટે તો કે 3, 4 અને 5 ની જોડી છે. તો 13 અને 12 આવ્યા તો અહીંયા કેટલા છે આપણે તો કે 5. આ રીતે આપણે સોલ્વ કરીએ કે હમણાં આની જેમ સોલ્વ કરીએ એમ 13 નો સ્ક્વેર કરવાનો. તો 13 નો સ્ક્વેર કેટલો થાય છે? 169. પછી ઇક્વલ ટુ અહીંયા આવશે x. આપણે x ધારી લેવી એટલે x સ્ક્વેર પ્લસ આ આપણને આપેલો છે 12. તો 12 નો સ્ક્વેર 144 એટલે 144 બરાબરની અંકા 144 આવશે. 169 માંથી 144 બાદ કરીએ તો 25 આવશે. તો 25 x સ્ક્વેર બરાબર 25 નું વર્ગમૂળ કાઢીએ એટલે 5. x બરાબર 5. તો આ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. શોર્ટમાં આપણે સોલ્વ કરીએ કે આને નકર ડાયરેક્ટ ત્રિપુટી મૂકીને પણ તમે દર્શાવી શકો. હવે આ બંનેને આપણે ટેનના સ્વરૂપમાં કન્વર્ટ કરી બંનેના આપણને ખૂણા મેળવી લીધા. પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને બંને આપણે ખૂણા મેળવા. ત્યારબાદ તો અહીંયા કોસ સેન જગ્યાએ આપણે લખશું tan ઇનવર્સ સા પા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 4 અને 5 ની જોડી વાળું એટલે આવડું હશે. તો સા પા એટલે 3/4 પ્લસ tan ઇનવર્સ અહીં 12/10 એના માટે સા પા તો 5/12 આવશે. 5/12. ત્યારબાદ આપણને સૂત્ર છે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y. તો એના માટેનું સૂત્ર આપણે એપ્લાય કરશું તો કે tan ઇનવર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy. તો આપણે tan ઇનવર્સ x પ્લસ y નું સૂત્ર વાપર્યું અહીંયા. ત્યારબાદ આપણે સાદુરૂપ આપવાનું છે તો કે tan ઇનવર્સ. હવે અહીંયા ચોકડી ગુણાકાર કરી નાખી તો 12 ને 3 સાથે ગુણી 12 તેરી 36 પ્લસ 4 પંચું 20 આખાના છેદમાં 12 ચોક 48 આખાના છેદમાં મોટો ભાગાકાર આપણે કરીએ. પછી 12 ચોક અહીંયા પેલા ગુણાય છે ચોકડી ગુણાકાર 12 ચોક 48 આ બાજુ માઇનસ 3 પંચું 15 અને એના છેદમાં 4 12 ચોક 48. પછી આ 48 કેન્સલ. ત્યારબાદ આપણે જોઈએ તો એમાં આપણે એક સ્ટેપ આવ્યું tan ઇનવર્સ એમનો 36 અને 20 નો સરવાળો કરવાનો છે. 6 અને 0 તો કે 6, 3 અને 2 5, 56 અને એના છેદમાં 48 માંથી 15 ને બાદ કરીએ 8 માઇનસ 5 એટલે 3, 4 માંથી 1 બાદ કરવી એટલે 3. તો આપણને મળે 56/33. હવે અહીંયા આપણને કોસના સ્વરૂપમાં આન્સર tan ના સ્વરૂપમાં આન્સર તો આવી ગયો કે tan ઇનવર્સ 56/33 અને અહીંયા આપણને કોસ ઇનવર્સ 33/65 આપ્યો. હવે જો આને આપણે સોલ્વ કરીને કોસના સ્વરૂપમાં કન્વર્ટ કરી દેવી તો આના જેવો આન્સર થઈ જાય છે. તો કઈ રીતે? તો એના માટે જો આપણે પાછું tan ઇનવર્સનું જે આનું સૂત્ર વાપર્યું એ જ સૂત્ર વાપરવાનું છે તમારે. તો એને આ રીતે લખી શકાય. તમે પાછું એને આપણે કન્વર્ટ કરવા માટે 56/33 કોસના સ્વરૂપમાં લાવવાનું છે ને. તો પાછો આપણે કાં તો ડાબી બાજુ અલગ કરતી સોલ્વ કરો તોય ચાલે. તો tan નું આપણને મળ્યું 56/33. તો એના માટે આપણે જો આના માટે સા પા છે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ કેટલા છે અહીંયા તો કે 56. પાસેની બાજુ કેટલા છે આમાં તો અહીંયા પાસેની બાજુ 33 છે એટલે 33 મૂકીએ. તો આના માટે કર્ણ મેળવવાનો. તો કર્ણ મેળવવા માટે શું કરશું આપણે તો કર્ણનો સ્ક્વેર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. તો કર્ણ મેળવવાનો છે આપણે x સ્ક્વેર બરાબર સામેની બાજુનો વર્ગ એટલે 56 સ્ક્વેર
પ્લસ પાસેની બાજુનો વર્ગ એટલે 33 સ્ક્વેર બરાબર એમના. તો 56 નો સ્ક્વેર આપણે કરશું. 56 નો સ્ક્વેર ત્રિપુટી આપણને યાદ હોય તો ડાયરેક્ટ પણ લખી શકો અથવા તમે બતાવી શકો. ખબર જ છે જો અહીંયા 65 આપણી પાસે આવેલો છે તો ડાયરેક્ટ તમે 65 બતાવો તો એ પણ ચાલે. અથવા તમે જો 56 નો સ્ક્વેર કરી નાખવાનો તો 56 નો એટલે 31 36. ત્યારબાદ આપણે 33 નો જોઈએ. 33 નો સ્ક્વેર આપણી પાસે પ્લસ 10 89. કેલ્ક્યુલેટર વાપરવાનું હોય છે 12મા ધોરણમાં એટલે આપણે એનો ઉપયોગ કરી અથવા ના હોત આપણી રીતે જે ડબલ્યુમાં એમાં પૂછાય તો 56 નો આપણે શું કરવાનું વર્ગના સ્વરૂપમાં અહીંયા ગુણાકાર કરીને સોલ્વ કરી નાખવાનો. રફમાં 56 ગુણ્યા 56 જે આવે એનું વર્ગમૂળ કાઢી નાખવાનું. એ રીતે સોલ્વ કરી શકાય. બંનેનો આપણે સમ કરી નાખીએ 31 36 નો 31 36 આપણી પાસે જવાબ આવશે ફાઇનલ 42 25. તો એનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને આવશે 65. તો x બરાબર આપણી પાસે 65 આવશે. તો આ રીતે એને આપણે કન્વર્ટ કરી દેવાનું છે. તો કોસના સ્વરૂપમાં લાવવાનું છે. આપણે tan બરાબર 56/33 મળે છે. 56 અને 33 અહીંયા આવશે 65. તો એની ત્રિપુટી થઈ ગઈ. તો 56 33 અને 65. હવે આને કોસના સ્વરૂપમાં લખવું. કોસ ઇનવર્સ આ રીતે લખું કોસ ઇનવર્સ. અને કોસનું સૂત્ર આપણે પાસે સામે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા પાસેની બાજુ 33 આપેલા છે અને કર્ણ કેટલો આપેલો 65. તો 33/65 જે આપણો આન્સર છે જમણી બાજુનો ભાગ એ આવી. તો આને બરાબર આપણે લખીએ કે જમણી બાજુ. તો આ આપણો ફાઇનલ આન્સર થયો. તો જોઈ લો એકવાર અને એકવાર લખીને એકવાર ચેક કરો તમને વધારે ખબર પડશે આના આધારે. સાબિત કરો કોસ ઇનવર્સ 12/13 પ્લસ સાઇન ઇનવર્સ 3 ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 56/65. તો આપણને ક્વેશ્ચન આપેલો છે ડાબી બાજુ આપણી પાસે આપેલો છે કોસ ઇનવર્સ 12/13 પ્લસ સાઇન ઇનવર્સ 3/5. બંનેને કેમમાં આપણે કન્વર્ટ કરશું ટેનમાં. જે આન્સર આવે એને પાછું સાઇનમાં કન્વર્ટ કરી નાખ્યું એટલે આપણી પાસે આ આન્સર આવી જાય. તો પહેલા આગળના ક્વેશ્ચન સોલ્વ કર્યા જેમ જ તે સોલ્વ કરશું. તો પહેલા કોસ ઇનવર્સ આપણે છે ને ટેનમાં કન્વર્ટ કરવા માટે શું કરશું આપણે પાછું અહીંયા જે સૂત્રનો ઉપયોગ કરતા હતા એનો ઉપયોગ કરશું. શાક પાક અને શા પાક. અહીંયા આપણી પાસે સાઇન છે, અહીંયા કોસ, અહીંયા ટેન, અહીંયા કોટ, અહીંયા સેક અને અહીંયા કોસેક. આ આપણું સ્ટ્રક્ચર બની ગયું, ગોઠવી દીધા આપણે. હવે ત્યારબાદ આપણે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરશું. તો કોસ ઇનવર્સ 12/13 છે તો એની આપણે લખીએ તો ત્રિપુટી પ્રમાણે આપણે ગોઠવી દઈએ. તો આ 12 એટલે આ આપણે પાસે શું છે કોસ. તો પા ક એટલે પાસેની બાજુ આપણે આ ખૂણાને ધ્યાનમાં રાખશું. અહીંયા તો પાસેની બાજુ કઈ થઈ આ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ 13 આપેલો છે. હવે જો ત્રિપુટી યાદ હોય તો 12 13 અને 5 ની જોડી છે. ડાયરેક્ટ આપણે સોલ્વ કરવી તો કે કર્ણનો સ્ક્વેર એટલે 13 નો સ્ક્વેર. તો 13 નો વર્ગ કેટલો થશે તો 13 નો સ્ક્વેર બરાબર સામેની બાજુનો સ્ક્વેર એટલે આ આપણે ભાગ ગોતવાનો છે ને x કહી દેવી. તો x સ્ક્વેર પ્લસ 12 નો સ્ક્વેર. હવે 13 નો સ્ક્વેર 169 બરાબર x સ્ક્વેર એમનેમ પ્લસ 12 નો સ્ક્વેર 144. 144 બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે એટલે 169 માઇનસ 144 બરાબર x સ્ક્વેર. 169 માંથી 144 કટ કરવી એટલે આપણી પાસે આવશે 25 બરાબર x સ્ક્વેર. બાદબાકી કરી 9 માં 4 એટલે 5, 6 માં 4 એટલે 2, 1 માંથી એટલે 0. 25 x બરાબર કેટલા આવશે 25 નું વર્ગમૂળ કાઢીએ એટલે 5 લખાય. તો આપણું વર્ગમૂળ કાઢ્યું તો 5 આવ્યો જવાબ. તો આ આપણો ત્રિપુટી આધારે ગોઠવી. તો કોસ નું આપણે કન્વર્ટ કરી નાખી. તો કોસ ઇનવર્સ નું આપણે ટેન ઇનવર્સ માં કન્વર્ટ કરી એટલે સાપા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. આ સામેની બાજુ થઈને આ પાસેની બાજુ 5/12. હવે સાઇન છે એને આપણે 10 માં લાવવાનું છે. તો એના માટે આપણે પાછું જોઈએ સ્ટ્રક્ચર. તો સાઇન માટે હું આપેલું શાક એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ આ 3 છે અને કર્ણ આપેલો છે 5. ત્રિપુટી આપણી 4. તો 3 4 ને 5 ની જોડી છે એટલે 5 નો સ્ક્વેર. તો 5 નો સ્ક્વેર 25 બરાબર સામેની બાજુનો વર્ગ 9 પ્લસ આ બાજુ આપણે મેળવવાનો છે 4 એટલે x સ્ક્વેર
તો 25 માઇનસ 9, 9 આ બરાબરની આ બાજુ આવશે એટલે 25 માઇનસ 9 એટલે 16 બરાબર x સ્ક્વેર. તો x બરાબર કેટલું થયું 16 નું વર્ગમૂળ? તો કે 4. તો આપણો x બરાબર 4 અહીંયા મળશે. તો આ રીતે આપણે એનો ઉપયોગ કરીને સોલ્વ કર્યો. તો અહીં લખીએ પ્લસ 10 ઇનવર્સ. હવે 10 માં કન્વર્ટ કર્યું એટલે સાપા લખાય એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ 3/4 અને 3/4 બરાબર ના બરાબર. હવે આપણે અહીંયા પાસે સૂત્ર છે કયું? તો કે 10 ઇનવર્સ x પ્લસ 10 ઇનવર્સ y ઇક્વલ ટુ 10 ઇનવર્સ x પ્લસ y ના છેદમાં 1 માઇનસ xy. આ એપ્લાય કરશું સૂત્ર તો લખાય 10 ઇનવર્સ x પ્લસ y આખાના છેદમાં 1 માઇનસ x ઇન્ટુ y. હવે સાદુરૂપ આપશું બરાબર ના બરાબર 10 ઇનવર્સ એમનો 4 ને 5 વડે ગુણી 4 પંચુ 20 પ્લસ 12 તેરી 36 આખાના છેદમાં 12 ચોક 48 પાછું આ રીતે એને ગોઠવી દેવાના. પછી આખાનો મોટાનો ભાગાકાર આ ભાગાકાર છે અને પછી આગળ આપણે સોલ્વ કરતા ત્યાં જેમ જ તે પાછું 12 ચોક 48 બરાબરની આ બાજુ ગુણાય એટલે 48 માઇનસ 5 તેરી 15 ઉપર એમનો અને છેદમાં આખાના 48 એમનો. આ 48 કેન્સલ. હવે જે વધ્યું એ આપણું 10 ઇનવર્સ 20 પ્લસ 36 એટલે 6 ને 3 ને 2 5 એટલે 56 છેદમાં 48 માઇનસ 15 એટલે 33. 8 માં 5 જાય એટલે 3, 4 માં 1 જાય એટલે 3, 33. 10 ના સ્વરૂપમાં આપણને આવો આન્સર મળ્યો. 10 નો પૂછ્યો હોત ને તો આપણે આન્સર લખીએ 10 ઇનવર્સ 56 ના છેદમાં 33. આપણને આન્સર અહીંયા આપેલો છે સાઇન ઇનવર્સ 56/65 એટલે 56 ના છેદમાં 65. તો હવે જો આપણે આનું સોલ્વ કરવું પડે આ જે છે ને તો આવી રીતના પાછું એનું આપણે એંગલ ખૂણો બનાવવો પડે 90 નો કાટકોણ. હવે આને કહેવાય સા પા. જો 10 નું સૂત્ર આપણે સા પા સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો સામેની બાજુ 56 અને પાછળની બાજુ કેટલી છે 33. તો ત્રિપુટી યાદ હોય તો અહીંયા જો 65 જવાબ છે તો આપણો છેદ ત્રીજો હોય ખૂણો કેટલો હોય છે 65. હવે આવી મોટી તો ત્રિપુટી યાદ ન હોય પણ એને સોલ્વ કરીએ કાંઈ આગળનો ક્વેશ્ચનમાં આપણે સોલ્વ કર્યો કેલ્ક્યુલેટર ઉપયોગ કરીને સોલ્વ કરીએ કાંઈ ડાયરેક્ટ પણ લખી શકાય. તો આ કર્ણ થયો આપણને. તો કર્ણ એટલે x નો સ્ક્વેર બરાબર 56 નો સ્ક્વેર સામેની બાજુનો વર્ગ પ્લસ પાછળની બાજુનો વર્ગ. પાછળની બાજુ 33 આપેલ છે તો 56 નો સ્ક્વેર. તો 56 નો સ્ક્વેર આપણે લખીએ તો 56 નો સ્ક્વેર થાય છે 3136 પ્લસ 33 નો સ્ક્વેર 1089. બંનેનો સમ કરીએ સરવાળો કરીએ એટલે 4225. હવે આનું રૂટ કાઢીએ તો રૂટ કાઢશું એટલે આપણી પાસે આવશે 65. એટલે આ આપણો x બરાબર 65. હવે એને આપણે અહીંયા મૂકીએ તો સૂત્ર આપણે સાઇન ઇનવર્સમાં જોતું છે આન્સર. તો સાઇન ઇનવર્સનું સૂત્ર એપ્લાય કરવી તો સાઇન માટે શું થાય સા ક એટલે 56 ના છેદમાં 65. આપણો આન્સર તો એ જ માગે છે સાઇન ઇનવર્સ 56 ના છેદમાં 65. તો આપણો જમણી બાજુનો જવાબ આન્સર થયો જમણી બાજુ. 7 સાબિત કરો 10 ઇનવર્સ 63 ના છેદમાં 16 બરાબર સાઇન ઇનવર્સ 5 ના છેદમાં 13 પ્લસ કોસ ઇનવર્સ 3 ના છેદમાં 5. આની અંદર જો આપણને પહેલા 10 ઇનવર્સ આપ્યું અને જમણી બાજુ આપણને આપે છે સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ બંને. આપણી પાસે એક જ સૂત્ર છે ખબર છે કે 2 સ્ટેપ આપેલા હોય 10 ના સ્વરૂપમાં અને એક સ્ટેપમાં એને આન્સર લાવી ગઈ. તો અહીંયા આપણે જમણી બાજુનો ભાગને લઈને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું ડાબી બાજુ આન્સર લાવશું. તો આપણને જે આપેલો છે કે જમણી બાજુ બરાબર સાઇન ઇનવર્સ 5 ના છેદમાં 13 પ્લસ કોસ ઇનવર્સ 3 ના છેદમાં 5. સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ આપ્યા બંનેને 10 ના સ્વરૂપમાં કન્વર્ટ કરવાના છે અને પછી જે આવે એ આપણો આન્સર છે. તો સા પાક અને સા સામેની બાજુ છેદમાં કર્ણ પાછળની બાજુ છેદમાં કર્ણ અને સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો આ આપણી પાસે સાઇન છે કોસ આ ટેન કોટ સેક અને કોસેક આ રીતે આપણી પાસે સ્ટ્રક્ચર આપેલું છે એનું. તો પહેલા આપણે સાઇનનું સોલ્વ કરશું પહેલું સ્ટ્રક્ચર. તો
સાઇન માટે શું આપેલું છે? સાક, સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે અહીંયા આપેલું છે 5 અને અહીંયા આપેલું છે 13. તો 5 અને 13 આપેલા છે. તો ત્રિપુટી આપણને યાદ છે, તો અહીંયા આવશે 12. કઈ રીતે? તો કે અહીંયા કર્ણનો સ્ક્વેર એટલે 13 નો સ્ક્વેર બરાબર સામેની બાજુનો સ્ક્વેર આપેલો હતો 5 અને આ ગોતવાનો તો આપણે x કહી દઈએ પ્લસ x સ્ક્વેર. 13 નો સ્ક્વેર 169 એટલે 169. 5 નો તો કે 25 પ્લસ x સ્ક્વેર એમનો 25 બરાબરની આ બાજુ એટલે માઇનસ થઈ જશે એટલે 169 માં 25 બાદ કરવી એટલે 144 બરાબર x સ્ક્વેર. તો x બરાબર આપણી પાસે આવશે 12. તો આપણો x બરાબર 12 મેળવો. ત્યારબાદ તે જ રીતે આપણે કોસનું જોઈ લઈએ. તેની ત્રિપુટી આપણે સોલ્વ કરીએ તો એનું આપણે થશે તો કોસ એટલે સા અહીંયા આપેલું કોસ એટલે પાક પાસેની બાજુ એટલે પાસેની બાજુ અહીં 3 અને ક આપણી પાસે 5. 3 4 અને 5. આપણે ત્રિપુટી યાદ જ છે તો આપણે મૂકી દેવી અહીંયા સાઇન ઇનવર્સની જગ્યાએ. ચલો મૂકીએ. સાઇન ને આપણે 10 માં કન્વર્ટ કરી લઈએ. 10 ઇનવર્સ સા પા એટલે જો આપણે 5 13 અને 12 ની ત્રિપુટીમાંથી સા પા તો સામેની બાજુ 5 અને પાસેની બાજુ 12 એટલે 5/12 પ્લસ કોસ ઇનવર્સ ને 10 માં કન્વર્ટ કરીએ એટલે એના માટે ત્રિપુટી આપણી પાસે અહીંયા સા પા 4/3. તો આપણી પાસે x અને y આના સ્વરૂપમાં 10 આવી ગયો, x આવી ગયો અને y 10 ઇનવર્સ x 10 ઇનવર્સ y ત્રણેય આપણી પાસે આવી ગયા. હવે સૂત્ર છે આપણી પાસે તો 10 ઇનવર્સ x સૂત્ર આપણી પાસે આવડું આવશે 10 ઇનવર્સ x પ્લસ 10 ઇનવર્સ y ઇક્વલ ટુ 10 ઇનવર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy. આ સૂત્રનું એપ્લાય કરશો આપણે 10 ઇનવર્સ x પ્લસ y આના છેદમાં 1 માઇનસ xy. ચાલો આગળ વધે એનું સાદરૂપ આપી તો 10 ઇનવર્સ એમનો અહીંયા 3 5 15 પ્લસ 12 ચોક 48 આખાના છેદમાં 12 13 36. તો આપણો જે x અને y નું સાદરૂપ આપ્યું એ લખી નાખવાનું. ત્યારબાદ છેદમાં જો છેદની અંદર અહીં આપણે જોઈશું તો અહીંયા 12 13 36 બરાબરની આ બાજુ લાવવાનું 36 માઇનસ પછી 5 ચોક 20 અને આખાના છેદમાં લખવાનું 12 13 36. પછી 36 36 આ બંને કેન્સલ થઈ જાય છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો ઇક્વલ ટુ એમનો 10 ઇનવર્સ 15 અને 48 નો સરવાળો તો આપણે અહીંયા 8 અને 5 એટલે 13 ની 3 વધી 2 અને 4 6 63 થશે. 36 માંથી 20 આપણે બાદ કરવી એટલે 16 આવશે. તો આપણે જો આન્સર લાવવાનો તો ડાબી બાજુનો ભાગ 10 ઇનવર્સ 63 ના છેદમાં 16. તો જો આપણી પાસે આવી ગયો 63 ના છેદમાં 16 તો આ આપણી ડાબી બાજુ થયો. તો અહીંયા આપણે સાબિત કર્યું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. નંબર 8 સાબિત કરો tan ઇનવર્સ રૂટ x ઇક્વલ ટુ 1/2 cos ઇનવર્સ 1 માઇનસ x અપોન 1 પ્લસ x. આપણી પાસે જો આની અંદર આપેલું સાબિત કરવાનું છે ક્વેશ્ચન tan રૂટ x આપેલો છે અને ડાબી બાજુ અને જમણી બાજુમાંથી એક બાજુ સાબિત કરવાનો છે. તો આપણે જો આની અંદર સોલ્વ કરવા માટે જમણી બાજુનો ભાગ લઈશું અને ડાબી બાજુનો ભાગને આપણે ધારી લઈશું તો આપણને એને સરળતાથી સોલ્વ કરી શકીએ. તો આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવા માટે જો સૌપ્રથમ છે આ બાજુનો ભાગ છે અને આપણે ધારી લેવી ગમે એ પ્રકારનો કોઈ થીટા ટી કોઈ પણ પદ આપણે એને સોલ્વ કરીએ કે ધારીએ. તો આપણે ધારો કે અહીંયા આપણે ધારીને ચાલવાનું રહેશે આ ક્વેશ્ચન અહીંયા. તો ધારો કે tan ઇનવર્સ રૂટ x ઇક્વલ ટુ ટી. આ સ્ટેપ એકદમ સિમ્પલ છે અને આપણે ધારી લેવી કે આ રૂટ tan ઇનવર્સ રૂટ x છે અને આપણે ટી ધારી. હવે tan ઇનવર્સ બરાબરની આ બાજુ લાવીએ તો રૂટ x ઇક્વલ ટુ tan ઇનવર્સ છે તો આ બાજુ જાય એટલે કેટલું થઈ જાય કેવું થઈ જાય tan થઈ જાય છે ખાલી એટલે tan t થઈ ગયું. તો આ tan t આ રૂટ ની કાઢવું છે આ બાજુ આપણે તો રૂટ કાઢવા માટે બંને બાજુ વર્ગ લેવી તો અહીંયા સિમ્પલ x થઈ જાય સાદો અહીંયા x થઈ જાય બંને બાજુ વર્ગ લેવી એટલે તો આ બાજુ tan સ્ક્વેર t થઈ જાય. જો x બરાબર tan સ્ક્વેર t મૂકી શકાય આપણે આની અંદર જો આની અંદર x ના સ્વરૂપમાં થઈ ગયા આપણે કન્વર્ટ કરી નાખવાની અંદર તો 1/2 cos ઇનવર્સ 1 માઇનસ x ની જગ્યાએ જો tan ના સ્વરૂપમાં હોત
તો આ ટેન બધું કન્વર્ટ કરીને કોસ લાવી દો, કોસ ઇનવર્સ ને કોસને આપણે સોલ્વ કેન્સલ કરવી એટલે આપણી પાસે જે આન્સર છે એ આવી શકે. એના માટે આપણે આ ધારવાનું હોય છે. તો ડાયરેક્ટ તમે x બરાબર ટેન સ્ક્વેર ધારી શકો અથવા અહીંથી ઈઝી પડશે ટેન ઇનવર્સ રૂટ એક્સ છે એને આપણે ટી કહીએ, ટી આવો જોઈએ આન્સર. તો રૂટ એક્સ રાખીએ આ બરાબર ની આ બાજુ ટેન ઇનવર્સ જાય તો પ્લસ ઇનવર્સ સી પ્લસમાં લખીએ કે પછી બંને બાજુ વર્ગ લઈ તો એક્સ બરાબર કેવું થયું ટેન સ્ક્વેર ટી. હવે આપણે જમણી બાજુ આપણને આપેલું છે આવડો સ્ટેપ, તો જમણી બાજુ બરાબર જમણી બાજુ આપણને 1/2 cos ઇનવર્સ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ ઇક્વલ ટુ 1/2 એમના cos ઇનવર્સ. હવે જો 1 માઇનસ 10 ની એક્સની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, એક્સ આપણે જો આ 10 સ્ક્વેર ટી આપેલું છે તો મૂકી દેવી 10 સ્ક્વેર ટી અપોન 1 પ્લસ 10 સ્ક્વેર ટી. તો આપણે 1 માઇનસ 10 સ્ક્વેર અપોન 1 પ્લસ 10 સ્ક્વેર. આ એક સૂત્ર આપણી પાસે છે કોસના સ્વરૂપમાં. જો કોસનું અહીંયા છે તો કોસના સ્વરૂપમાં અહીંયા આન્સર આવવો જોઈએ. તો એના સ્વરૂપમાં લઈ જવા માટે આપણી પાસે સૂત્ર એક આપેલું જ છે cos 2 થીટા બરાબર આપણે લખ્યું હતું તો 4 એના સૂત્ર છે, સાઇનમાં જવા માટે, કોસમાં જવા માટે, પછી ટેનમાં જવા માટે અને સાઇન કોસમાં જવા માટે 4 સૂત્ર હતું. એમાંનું એક સૂત્ર હતું આપણી પાસે 1 માઇનસ 10 સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ 10 સ્ક્વેર થીટા. જો આવું થીટાના સ્વરૂપમાં ટી છે આપણે તો અહીંયા બધે ટી ના સ્વરૂપ. તો આ સ્ટેપ આપેલું છે જમણી બાજુ, તો ડાબી બાજુ cos 2 થીટા લખી શકાય. તો આપણે અહીં એપ્લાય કરી દેવી 1/2 cos ઇનવર્સ 1 માઇનસ 10 સ્ક્વેર અપોન 1 પ્લસ 10 સ્ક્વેર એટલે સૂત્ર આપણને યાદ હોય તો લખીએ કે cos 2t. અહીંયા ટી ના સ્વરૂપમાં છે એટલે આપણે ટી ના સ્વરૂપમાં સૂત્ર લખશું. હવે જો cos અને cos ઇનવર્સ આ બંને કેન્સલ આપણે વિચારીએ તો 1/2 એમ નામ અહીંયા અંદર વધશે આપણી પાસે 2t, પછી આ ગુણાકારમાં છે એટલે 2 એકા 2 એટલે 2 2 કેન્સલ, આપણી પાસે આવ્યો t. તો t તો આન્સર લાવવાનો હતો આપણે, તો t એટલે શું આપણે મૂક્યું હતું t બરાબર tan ઇનવર્સ x લખી શકાય. તો અહીંયા બરાબર ના ઇક્વલ ટુ એટલે tan ઇનવર્સ રૂટ x. તો આ આપણી બાજુ ડાબી બાજુનો ભાગ થયો. તો આ ડાબી બાજુ તો આ રીતે લખી શકાય જમણી બાજુ બરાબર ડાબી બાજુ. તો આ આપણો આન્સર થયો. તો આ રીતે એને સોલ્વ કરાય, એકવાર જોઈ લો અને પછી એની પ્રેક્ટિસ કરી નાખો તો સારી રીતે આ તમને ખબર પડી જશે. તો સાબિત કરો કોટ ઇનવર્સ વર્ગમૂળની અંદર 1 પ્લસ કોસાઇન એક્સ પ્લસ રૂટ 1 માઇનસ સાઇન એક્સ અપોન 1 પ્લસ સાઇન એક્સ રૂટની અંદર માઇનસ 1 માઇનસ સાઇન એક્સ ઇક્વલ ટુ x/2 આપણે સાબિત કરવાનું છે. આવો આન્સર આપણે લાવવાનો છે x/2. તો આ ક્વેશ્ચનને 2-3 રીતે સોલ્વ કરી શકાય. એકદમ સરળ રીતે તમને શીખવાડવાનો પ્રયત્ન કરી. જો આ ક્વેશ્ચનને તો આ રીતે કરશો તો ઈઝી પડશે. આપણી પાસે ડાબી બાજુ આપેલો છે તો ડાબી બાજુ બરાબર તો ક્વેશ્ચન આપણે લખીએ કોટ ઇનવર્સ ક્લોઝ ઇન્ટરવલની અંદર તો 1 પ્લસ સાઇન એક્સ રૂટ પ્લસ 1 માઇનસ સાઇન એક્સ અપોન 1 પ્લસ સાઇન એક્સ રૂટ માઇનસ 1 માઇનસ સાઇન એક્સ. અને આપણે કરણી લઈને સોલ્વ કરીએ કે અને ડાયરેક્ટ પણ સોલ્વ કરીએ કે બે મેથડ છે આની. તો આપણે ડાયરેક્ટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવી જેમાં ઈઝી પડશે. તો સૌ પ્રથમ કઈ રીતે આવો ક્વેશ્ચન આવે તો કોટ ઇનવર્સ એમનો આપણે જોઈએ કોટ છે તો આ બધું કોટના સ્વરૂપમાં થઈ જાય તો કોટ ઇનવર્સ કોટ કેન્સલ થઈ જાય અને આપણી પાસે x/2 આન્સર આવી શકે. એટલા માટે એવી રીતના ગોઠવાનું છે. તો સૌ પ્રથમ એ 1 છે અને સાઇન એક્સ છે. સાઇન એક્સ નું આપણે સૂત્ર વાપરી શકીએ. સાઇન નું આપણી પાસે એક સૂત્ર છે સાઇન એક્સ બરાબર 2 સાઇન એક્સ અપોન 2 ઇન્ટુ કોસ એક્સ અપોન 2. તો આપણે 2 ના સ્વરૂપ હાફમાં ખૂણામાં સ્વરૂપમાં સૂત્રને કન્વર્ટ કરી નાખ્યું. તો આ એક સૂત્ર આપણી પાસે સાઇન 2x બરાબર છે તો અહીંયા x આવશે બંને. એ જ રીતે 1 ની જગ્યાએ તો આપણી પાસે આ સૂત્રનું એપ્લાય કરશું અહીંયા સાઇન સ્ક્વેર x/2 પ્લસ કોસ સ્ક્વેર x/2 બરાબર 1 થાય. નિત્ય સમનું સૂત્ર છે આપણી પાસે આઈડેન્ટિટીમાં. તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર 1 લખાય. ખૂણા બંનેના કેવા હોવા જોઈએ સેમ હોવા જોઈએ. તો આપણે જો અહીંયા 1 ની જગ્યાએ લખી શકાય આ મેથડનો ઉપયોગ કરશું અહીંયા. તો આપણે એને સરળ એક કાઉન્સમાં કન્વર્ટ કરી દઈશું અને કેન્સલ કરી દઈશું તેનો આન્સર આવી જશે. તો આ રીતે એને લખીએ આપણે. તો પહેલા સૌપ્રથમ એને આપણે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર કાં તો કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર બરાબર 1 થાય. તો 1 ની જગ્યાએ લખશું આપણે. તો 1 ની જગ્યાએ સાઇન સ્ક્વેર એક્સ
બાય 2 પ્લસ કોસ સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ છે ના આપણે સૂત્ર એપ્લાય કરશું આવડવા તો કે 2 સાઇન એક્સ અપોન 2 ઇન્ટુ કોસ એક્સ અપોન 2 વર્ગમૂળની અંદર હવે ચારે ચાર વર્ગ સેમ જ છે એક જગ્યાએ આપણે ધ્યાન રાખવાનું છે 1 ની જગ્યાએ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર એ કોસ સ્ક્વેર પ્લસ અહીંયા 2 સાઇન કોસ બાકી બધી જગ્યાએ સેમ કરવાનું નિશાની પ્લસ એમનો જો અહીંયા એ જ રીતે આવશે તો આ જગ્યાએ ત્યાં આપણે એ જ લખવાનું છે પણ જો વર્ગમૂળની અંદર 1 છે તો 1 ની જગ્યાએ આપણે લખશું સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર કોસ સ્ક્વેર માઇનસ સાઇન એક્સ એટલે 2 સાઇન એક્સ બાય 2 કોસ એક્સ બાય 2 ચારે જગ્યાએ આપણે સેમ જ લખવાનું છે આ રીતે આપણે એને દર્શાવશું તો નીચે આપણે જોઈએ તો સાઇન સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ કોસ સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ એટલે 2 સાઇન એક્સ અપોન 2 કોસ એક્સ અપોન 2 રૂટ પછી માઇનસ નિશાની આવડી એમને રૂટની અંદર પાછું સેમ ઉપર છે તે જ બેઠું આપણે લખવાનું તો સાઇન સ્ક્વેર એક્સ અપોન 2 કોસ સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એક્સ અપોન 2 માઇનસ 2 સાઇન એક્સ અપોન 2 કોસ એક્સ અપોન 2 આપણો બ્રેક અહીંયા પૂરો થઈ જશે રેડી તો આ સ્ટેપ સમજાણું કઈ રીતે લખવાનું એક જ સ્ટેપ તમારે ધ્યાન રાખવાનું છે કોટ ઇનવર્સ એમના હવે જો નિત્ય સમનું સૂત્ર સાડી પાસે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab તો નિત્ય સમનું આપણે સૂત્ર અહીં એપ્લાય કરી શકીએ તો અહીં લખી શકાય કૌંસની અંદર કોસ સ્ક્વેર પહેલા લખો પછી સાઇન સ્ક્વેર કોઈ બી લખી શકાય એટલે આને a કેવી અને b કેવી તો અહીંયા 2ab આપણું સૂત્ર તો આ રીતે લખી શકાય અહીંયા તો કોસ સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ સાઇન કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 હોલ સ્ક્વેર હવે જો આને આપણે સોલ્વ કરશું તો આ સ્ટેપ આવશે રૂટ એમ રાખીએ જો કોસ આ વર્ગ છે a પ્લસ બી હોલ સ્ક્વેર તો એનું આપણે સોલ્વ કરશું એટલે સેમ એ જ આવે સૂત્ર આપણી પાસે છે નિત્ય સમ તો એ જોઈએ a પ્લસ બી હોલ સ્ક્વેર હોય તો લખી શકાય a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર પ્લસ હોય ત્યારે અને માઇનસ હોય ત્યારે a માઇનસ બી હોલ સ્ક્વેર તો કે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર આ રીતે હોય a સ્ક્વેર અને બી સ્ક્વેર બંને પ્લસમાં હોય અને વચમાં 2ab માઇનસ હોય માઇનસ નિશાની હોય ત્યારે તો આ બંને સૂત્રોનો અહીંયા એપ્લાય કરશું આપણે તો અહીંયા જો પ્લસ છે ત્રણેય પ્લસ છે તો જો cos સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ cos એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 હોલ સ્ક્વેર અહીંયા આપણે એપ્લાય કરશું અંદર તો cos સ્ક્વેર એક્સ બાય 2 આવી ગયું પ્લસ સાઇન સ્ક્વેર એક્સ બાય 2 આવી ગયું અને પ્લસ 2 cos સાઇન cos ત્રણેય આવી ગયું જો સ્ટેપ તો અહીં એપ્લાય થઈ ગયું આપણે સૂત્રનું પ્લસ એ જ રીતે બધી જગ્યાએ ઉપયોગ કરવાનો છે અહીંયા આવશે આપણી પાસે તો અહીંયા જો માઇનસ છે અહીંયા તો માઇનસ આવે તો જો કોની આગળ માઇનસ એક સ્ટેપ આગળ માઇનસ છે જો અહીંયા બી આગળ તો અહીંયા આપણે લખશું કૌંસમાં cos x બાય 2 માઇનસ સાઇન x બાય 2 હોલ સ્ક્વેર તો આ રીતે જો અહીંયા થશે આપણી પાસે સ્ટેપ અને આખાના છેદમાં એ જ સ્ટેપ નીચે પણ આપણે લખવાનું સેમ અહીંયા સૂત્ર એપ્લાય કર્યું તો જો અહીંયા માઇનસ નિશાની હતી તો ગમે એક માઇનસમાં છે જો અહીંયા સોલ્વ કરશું તો સ્ક્વેર લાગે એટલે કોસ સ્ક્વેર પ્લસ અને સાઇન સ્ક્વેર એ પ્લસ આવશે પણ અહીંયા માઇનસ 2 સાઇન કોસ આ સૂત્રનો આપણે એપ્લાય કર્યો એમાં તો બસ બંને છેદમાં એ જ તો એમાં એપ્લાય કરી દઈએ પાછું તો રૂટની અંદર અહીંયા પ્લસ છે બધા એટલે અહીંયા તો ડાયરેક્ટ આપણે કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 હોલ સ્ક્વેર માઇનસ અહીંયા રૂટની અંદર એ માઇનસ છે તો કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2 હોલ સ્ક્વેર હવે જો આના પછીના સ્ટેપમાં આ રૂટ અને સ્ક્વેર ઉડી જાય એમ અહીંયા ત્યાં રૂટ અને સ્ક્વેર ઉડી જાય રૂટ અને સ્ક્વેર ઉડી જાય રૂટ અને સ્ક્વેર કટ થઈ જાય તો બધા કેન્સલ થઈ જાય એટલે આપણી પાસે શું વધશે તો કોટ ઇનવર્સ તો કૌંસની અંદર કોસ એક્સ અપોન 2 કૌંસ ખુલી જાય છે કેમ કે સ્ક્વેર બધા કેન્સલ થઈ ગયા એક્સ બાય 2 પ્લસ
આ પ્લસ એમના અહીંયા cos x/2 માઇનસ sin x/2 આવું આપણને કૌંસ બનશે. પછી બધાના છેદમાં એ જ રીતે અહીં નીચે તો અહીંયા cos x/2 એમનો પ્લસ sin x/2 એમનો આ માઇનસ નિશાની અંદર જાય છે એટલે માઇનસ અહીંયા માઇનસ પ્લસ માઇનસ એટલે cos x/2 માઇનસ માઇનસ પ્લસ એટલે sin x/2 નીચે જો ચેન્જ છે ત્યારે આપણને આન્સર મળશે cos સ્વરૂપમાં છે. જો આ sin x/2 માઇનસ અને sin x/2 પ્લસ બંને કેન્સલ cos x/2 પ્લસ cos x/2 પ્લસ એટલે બે વખત થી આપશે એટલે cot ઇનવર્સ બે વખત cos x/2 અને એના છેદમાં તો અહીંયા જો cos કેન્સલ થશે બંનેમાં માઇનસ cos છે અને cos પ્લસ એટલે આ બંને કેન્સલ તો sin અને sin બે વખત થી આપણી પાસે એટલે 2 sin x/2 2 કેન્સલ cos upon sin એટલે શું લખીએ કે આપણી પાસે સૂત્ર છે તો કે cot x/2 cos ના છેદમાં sin હોય તો cot લખાય અને sin ના છેદમાં cos હોય તો tan cot કેન્સલ એટલે આપણી પાસે એવો આન્સર x/2 આ આપણો જે જમણી બાજુનો ભાગ હતો એ આન્સર. તો આ રીતે આપણે જવાબ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ઓકે એકવાર જોઈ લેજો ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરો. એક જ વસ્તુ ધ્યાન રાખવાનું છે તમારા આ સ્ટેપની અંદર જો એકવાર ખબર પડી ગઈ પછી વાંધો નહીં આવે. નંબર 10 સાબિત કરો tan ઇનવર્સ 1 પ્લસ એક્સ રૂટ 1 માઇનસ 1 માઇનસ એક્સ રૂટ અને 1 પ્લસ એક્સ અને પ્લસ 1 માઇનસ એક્સ આ આપણો ક્વેશ્ચન આપેલ છે અને સાબિત કરવાનું છે π/4 માઇનસ 1/2 cos ઇનવર્સ એક્સ. સૂચના આપેલી છે તમે x બરાબર cos થીટા લઈ શકો અથવા તમને ધ્યાનમાં આવે કોઈ પણ cosના સ્વરૂપમાં આપણે લઈ શકીએ. તો અહીંયા જો આપણને આ પ્રકારનું એક ફંક્શન આપેલું છે તો ડાબી બાજુ આપણને આ ભાગ લઈને ચાલવાનું છે અને જમણી બાજુનો ભાગ આપણે સાબિત કરવાનો છે. તો લઈએ આપણે ડાબી બાજુ બરાબર તો ડાબી બાજુ આપણને આપેલું છે tan ઇનવર્સ 1 પ્લસ એક્સ રૂટ માઇનસ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ રૂટ પ્લસ રૂટ 1 પ્લસ માઇનસ એક્સ આ આપણને ક્વેશ્ચન આપેલો છે. જો આપણી પાસે એક સૂત્ર છે એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરશું એટલે tan ઇનવર્સ છે અંદર tan આવે તો બંને કેન્સલ થઈ જાય એટલે આપણો જે ફાઇનલ આન્સર એ આવી જાય. તો કોસના અહીંયા સૂત્ર ઉપયોગ કરવાનો સૂચના ઉપરથી આનો ઉપયોગ કરી શકાય અથવા તમે જો આની અંદર આપણે આ સ્ટેપ લેશું તો એક ઈઝી પડશે. ધારવાનું છે ધારો કે એક્સ ઇક્વલ ટુ એક્સ બરાબર આપણે એઝ્યુમ કરવાનું છે તો કોસ એક્સ થીટા પણ લઈ શકો અને કોસ 2 થીટા આપણી પાસે છે તો આ સૂત્રનો ઉપયોગ કરશું તો આપણે એના આધારે cos 2 થીટાનું આપણી પાસે સૂત્ર છે એનો ઉપયોગ કરીને સોલ્વ કરી શકીએ આગળ. એટલા માટે cos 2 થીટા ઉપયોગ કરીને આપણે સોલ્વ કરશું. જો આગળ ક્વેશ્ચનમાં કઈ રીતે એનો ઉપયોગ થાય છે સૂત્રનો તો હવે કોસને બરાબરની આ બાજુ લાવી એટલે આપણે લખી શકાય cos ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ વધ્યું કેટલું અહીંયા 2 થીટા 2 ને પછી બરાબરની આ બાજુ છેદમાં જાય ગુણાકારમાં છે એટલે અહીંયા છેદમાં આવશે એટલે 1/2 cos ઇનવર્સ એક્સ અને બરાબર થીટા બરાબર જો આપણી પાસે અહીંયા 1/2 cos ઇનવર્સ એક્સ આપેલો જો અહીંયા તો π/4 માઇનસ થીટા આવવો જોઈએ તો એ આપણો આન્સર થઈ જશે લાસ્ટમાં. તો આપણે હવે કિંમત સોલ્વ કરવી બસ એક સ્ટેપ ધ્યાન હોવું જોઈએ એઝ્યુમ કરવાનું ધારો કે એક્સ બરાબર આપણે cos 2 થીટાને ધારવાનું છે અથવા તમને હિન્ટ આપેલી હોય તો પણ એનો ઉપયોગ કરી શકો. ચાલો હવે કિંમત મૂકી અહીંયા આપણી પાસે આપેલું છે ક્વેશ્ચન ઇક્વલ ટુ tan ઇનવર્સ કૌંસની અંદર 1 પ્લસ એક્સ બરાબર આપણે ધાર્યું છે cos 2 થીટા એટલે લખીએ cos 2 થીટા રૂટ માઇનસ 1 માઇનસ cos 2 થીટા અપોન 1 પ્લસ cos 2 થીટા પ્લસ 1 માઇનસ cos 2 થીટા હવે ઇક્વલ ટુ એમ જ tan ઇનવર્સ રૂટ હવે 1 પ્લસ cos 2 થીટાનું સૂત્ર છે પ્લસ આવે ત્યારે આપણે કોસના સ્વરૂપમાં જવાનું માઇનસ આવે ત્યારે સાઇનના સ્વરૂપમાં જવાનું
આપણી પાસે બે સૂત્ર છે જે આગળ ભણ્યા એમાં. જો અહીં આપણે જોઈએ અને સાઈડમાં સોલ્વ કરીએ કઈ રીતે. તો આ cos 2 થીટા બરાબર સૂત્ર આપણી પાસે હતું 1 - 2 sin સ્ક્વેર થીટા. અહીંયા હોય એને કરતાં અહીંયા હાફ ખૂણો લેવાનો હોય છે. અને બીજું હતું એનું સૂત્ર આપણે તો કોસનું કોસમાં જવા માટે તો 2 cos સ્ક્વેર થીટા -1. તો જો cos 2 થીટા બરાબર આ સૂત્ર થાય અને આ થાય. તો માઇનસ વાળામાં જો સાઇન આવશે અને પ્લસ વાળામાં કોસ. જો આપણે -1 ને બરાબરની આ બાજુ લાવી તો આવું લખીએ કાંઈ cos 2 થીટા +1 કોને બરાબર 2 cos સ્ક્વેર થીટા. તો જો cos 2 થીટા +1 1 + cos 2 થીટા હોય તો બરાબર લખી 2 cos સ્ક્વેર થીટા. તો જો અહીંયા પ્લસ નિશાની 1 + cos 2 થીટા અથવા cos 2 થીટા +1 હોય તો શું લખીએ કે 2 cos સ્ક્વેર થીટા. તો જ્યારે પ્લસ આવે તો ડાયરેક્ટ લખવાનું 2 cos સ્ક્વેર. યાદ હોય તો ડાયરેક્ટ લખાય. અહીંયા થીટા બે વખત થીટા આપેલું છે તેનો હાફ થાય છે થીટા. આ માઇનસ નિશાની એમના વર્ગમૂળની અંદર. તો માઇનસ આવે ત્યારે આપણે લખવાનું છે 2 sin સ્ક્વેર થીટા. જો અહીંયા માઇનસ વાળું માટે તો જો માઇનસમાં કઈ રીતે આ -2 sin સ્ક્વેર બરાબર ની આ બાજુ એટલે પ્લસ થઈ જાય અને આ cos 2 થીટા બરાબર ની આ બાજુ બંને જગ્યા ચેન્જ કરી દેવાની છે. એટલે જો 1 - cos 2 થીટા લખીએ એને બરાબર 2 sin સ્ક્વેર થાય. જો અહીં સોલ્વ કરીએ આપણે તો cos 2 થીટા બરાબર 1 - 2 sin સ્ક્વેર થીટા. આપણી પાસે આ સૂત્ર છે. તો આ બરાબર ની આ બાજુ લઈ જઈએ એટલે આવું લખાય +2 sin સ્ક્વેર થીટા બરાબર 1 બરાબર ની આ બાજુ જશે એટલે -cos 2 થીટા. તો જો આ રીતે 1 - cos 2 થીટા હોય 1 - cos 2 થીટા તો લખી ગયા 2 sin સ્ક્વેર થીટા હાફ. અહીંયા હોય એના કરતાં ખૂણો હાફ લેવાનો હોય. આ રીતે બધાને ચેન્જ કરી દેવી આપણે. અહીંયા પ્લસ અને રૂટની અંદર અહીંયા પ્લસ છે તો 2 cos સ્ક્વેર થીટા. ડાયરેક્ટ આ સૂત્ર યાદ હોવું જોઈએ આપણે. માઇનસ છે તો √2 sin સ્ક્વેર થીટા. ચાલો હવેના પછીના સ્ટેપમાં તમને દેખાય છે તો શું કરીએ. તો આમાં જો tan ઇનવર્સ એમનો બીજું જોઈએ તો √2 કોમન √2 * cos સ્ક્વેર થીટા. તો અહીંયા સ્ક્વેર અને રૂટ કેન્સલ થઈ જાય એટલે તમને આ સ્ટેપ જોવા મળશે √2 cos થીટા માઇનસ અહીંયા તેમ √2 sin થીટા. જો સ્ક્વેર અને રૂટ કેન્સલ જાય પણ √2 નું વર્ગમૂળ ના નીકળે એટલે આપણે √2 રહેવા દઈશું ને છેદમાં એ રીતે √2 cos થીટા +√2 sin થીટા. હવે જો આને તમે આમ ડાયરેક્ટ નો કેન્સલ કરી શકો પહેલા કોમન કાઢો આપણે પછી કેન્સલ કરી શકો ઇક્વલ ટુ એમ જ tan ઇનવર્સ. તો √2 કોમન કાઢ્યો આપણે એની અંદરથી તો આ રીતે લખીએ કાંઈ √2 કોમન એટલે કૌંસની અંદર cos થીટા માઇનસ sin થીટા એના છેદમાં અહીંયા √2 કોમન છેદમાં છે તો કૌંસની અંદર cos થીટા પ્લસ sin થીટા √2 કેન્સલ. આ રીતે આપણે કેન્સલ કરીએ. હવે ત્યારબાદ શું કરવાનું જો આ ક્વેશ્ચન અંદર tan ઇનવર્સ cos થીટા માઇનસ sin થીટા અપોન cos થીટા પ્લસ sin થીટા. તો આના માટે જ્યારે આવું cos sin સ્વરૂપમાં આવી જાય ત્યારે તમારે cos થીટા વડે ભાગવાનું અને ગુણવાનું છે. તો આ ભાગ બધાને cos થીટા વડે ભાગી નાખવી તો એક ઈઝી રહેશે. cos થીટા વડે ભાગતા તો બધા સ્ટેપને આપણે cos થીટા વડે ભાગી નાખવી એટલે જો આપણને એક સ્ટેપ જોવા મળશે. અહીંયા cos થીટા છે એના છેદમાં cos થીટા માઇનસ sin થીટાના છેદમાં cos થીટા. મોટો ભાગાકાર એમનો અહીંયા એમ જ કરશું cos થીટાના છેદમાં cos થીટા પ્લસ sin થીટા અપોન cos થીટા. ચાલો એના પછીના સ્ટેપમાં તમે જુઓ શું જોવા મળશે cos કેન્સલ tan ઇનવર્સ એમનો એટલે 1 માઇનસ સાઇનના છેદમાં cos એટલે tan લખીએ કંઈ tan થીટા અપોન અહીંયા cos કેન્સલ એટલે 1 પ્લસ સાઇનના છેદમાં cos એટલે tan. હવે જો આનું એક સૂત્ર છે આપણી પાસે 1 - tan થીટા અપોન 1 + tan થીટા.
તો એને બરાબર આપણે લખી શકીએ તો tan ઇનવર્સ 1 - 10 આ એક પહેલા એક્ઝામ્પલ આવેલો છે એની અંદર આનું સોલ્યુશન બતાવેલું છે અને કઈ રીતે આપણે સોલ્વ કરવી જોઈએ આમાં ગોઠવી દઈએ તો આ રીતે પણ આને લખી શકાય એક આપણે સૂત્ર છે 1 એટલે tan π/4 લખી શકાય કેમ કે tan π/4 ની કિંમત 1 થાય માઇનસ tan થીટા એમ નામ રાખી પછી છેદમાં અહીંયા 1 અલગ છે એટલે એ 1 ને એમ નામ રહેવા દે પ્લસ આની સાથે tan થીટા છે એની સાથે 1 ગુણાયેલું હોય એટલે 1 એટલે tan π/4 ઇન્ટુ tan થીટા આ એક સૂત્ર છે આપણી પાસે tan માઇનસ વાળું માટે તો એ સૂત્રનો એપ્લાય કરવાનો છે એટલા માટે tan એનું આપેલું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ એમાં કરીએ કે જો tan x - y ઇક્વલ ટુ tan x - tan y upon 1 plus tan x tan y આપણી પાસે સૂત્ર છે tan આગળ આપણે પ્રસ્તાવના અંદર શીખા tan x - y હોય તો ઉપર અહીંયા tan x - tan y upon 1 plus એની શનિવાયની ઊંધી 1 plus tan x tan y તો હવે આવું સ્ટેપ આપેલું હોય તો તમે લખી શકો tan x - y તો અહીંયા જો આપણે આ રીતે લખી શકીએ tan ઇનવર્સ કૌંસમાં tan x ની જગ્યાએ π/4 અને y ની જગ્યાએ થીટા આપેલ છે tan π/4 minus થીટા જો આપણને એક જ સ્ટેપમાં આવી ગયું tan ઇનવર્સ tan આ બંને હવેના પછીના સ્ટેપમાં આ બંને કેન્સલ તો આપણી પાસે આન્સરમાં લાસ્ટમાં π/4 minus થીટા હવે આપણે એ શીખ્યા થીટાની કિંમત આપણી પાસે તો કે π/4 માઇનસ થીટા આપણી પાસે 1/2 cos ઇનવર્સ x આપેલ છે આપણને તો આ આપણો જમણી બાજુનો ભાગ થયો તો આ આપણો જમણી બાજુ તેથી લાસ્ટમાં લખાય ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો આ રીતે આપણે એને સોલ્વ કરવાનો છે જો π/4 કેવી રીતના એવું આ સૂત્રનો અહીં એપ્લાય કર્યો છે તો આ સૂત્ર એક જોઈ લેજો અને tan ઇનવર્સ tan બંને કેન્સલ π/4 માઇનસ થીટા થીટાની વેલ્યુ આપણે ઉપર ધાર્યું અહીંયા તેનો ઉપયોગ કરવાનો છે તો થીટા બરાબર 1/2 cos ઇનવર્સ x અગર આપણે π/4 આપેલું હતું π/4 minus 1/2 cos inverse x આપણો ફાઇનલ આન્સર નંબર 11 નીચેના સમીકરણો ઉકેલો હવે આને સમીકરણને ઉકેલવાનું સમીકરણની અંદર ઉકેલવાનું કે ત્યારે આપણે ધ્યાન એ રાખવાનું સાબિત નથી કરવાનું આની અંદર કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ લાવો એવું આની અંદર નથી આ બંને સ્ટેપને તમારે લઈને ચાલવાનું રહેશે આની અંદર કેમ કે સમીકરણ ઉકેલવાનું છે એટલે આની અંદર તમારે સોલ્વ કરવાનું છે આન્સર લાવવાનો છે લાસ્ટમાં બંનેનો ઉપયોગ કરીને તો આની અંદર કઈ રીતે સોલ્વ કરીએ કે જો પહેલા તો સૌપ્રથમ તમને આની અંદર દેખાતું હોય બંને બાજુ સરખા tan ઇનવર્સ થઈ જાય તો કેન્સલ કરીએ કે પણ અહીંયા 2 સાથે ગુણાયેલો છે તો 2 tan ઇનવર્સ x x ની જગ્યાએ cos x આપેલું છે તો અહીંયા સૂત્ર એક એપ્લાય કર્યું ને tan ઇનવર્સના સ્વરૂપમાં રહી જાય એટલે 2 કેન્સલ થઈ જાય જતો રહે આપણે એક આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ આની અંદર તો આપણી પાસે ક્વેશ્ચન આપણને આ રીતે આપેલો છે તો શરૂઆત કરીએ અહીંયા તો આન્સર આપણે લખીએ તો 2 tan ઇનવર્સ cos x equal to tan inverse 2 cosec x આપણી પાસે ક્વેશ્ચન આપેલો છે હવે એક સૂત્ર આપણી પાસે આપેલું છે કે 2 tan inverse x equal to tan inverse 2x upon 1 minus x square તો જો અહીંયા 2 tan inverse x ની જગ્યાએ cos x આપેલ છે આ સૂત્રની અંદર એપ્લાય કરશું પછીના સ્ટેપમાં જોઈએ આપણે શું આપણને જોવા મળે છે તો 2 tan inverse x બરાબર tan inverse 2x એટલે 2x ની જગ્યાએ cos x એટલે cos x upon 1 minus x square એટલે cos square x equal to એમ જ tan inverse આ બાજુનું જે આપેલું છે એ tan inverse 2 cosec x એમ રાખી આપણે સૂત્રનો ઉપયોગ કર્યો રેડી હવે જો tan ઇનવર્સ ને tan ને ઇનવર્સ ને બંને બાજુ છે એટલે આ કેન્સલ કરી શકાય એટલે એમ માનવાનું છે જતા રહ્યા બંને બાજુ તો આપણી પાસે આવે 2 cos x upon 1 minus cos square x બરાબર સૂત્ર આપણી પાસે આપેલ છે શું લખીએ કાંઈ તો કે sin square x જો આ સૂત્ર આપણને યાદ હોય તો એ લખી શકાય ડાયરેક્ટ 2 અહીંયા આપણી પાસે cosec એટલે cosec નું સૂત્ર વાપરી શકાય
તો 2 કોસેકનું વ્યસ્ત 1 અપોન ઇન્ટુ આ ગુણાકાર 1 અપોન સાઇન એક્સ થાય. તો આપણને સૂત્ર એક લખીએ તો આ એક સૂત્રનો ઉપયોગ કરી 1 માઇનસ કોસ સ્ક્વેર કેવી રીતના, તો કોસ સ્ક્વેર એક્સ વત્તા સાઇન સ્ક્વેર એક્સ બરાબર 1 છે આપણી પાસે. તો આપણે કોસ સ્ક્વેર માઇનસમાં છે એટલે આ બરાબરની આ બાજુ લઈ જઈએ એટલે સાઇન સ્ક્વેર બરાબર લખાય 1 એમનેમ, કોસ બરાબરની આ બાજુ એટલે માઇનસ કોસ સ્ક્વેર એક્સ. તો જો 1 માઇનસ કોસ સ્ક્વેર હોય તો સાઇન સ્ક્વેર લખી શકાય. તો સાઇન સ્ક્વેરમાં કન્વર્ટ કર્યું આપણે એટલે 2 એમનેમ 2 કોસેક એટલે તો આપણી પાસે અહીં સૂત્ર છે કોસેક એક્સ બરાબર વ્યસ્ત 1 અપોન સાઇન એક્સ. તો પ્રસ્તાવનામાં શીખા આપણે પ્રસ્તાવના સ્વાધ્યાય 2.1 ની અંદર ભણ્યા ત્યારે મેં શીખવાડ્યું સાઇન કોસ ટેન કોટ સેક કોસેક. તેની અંદર સ્ટાર તમને યાદ હોય તો સ્ટારની અંદર જો સાઇનનું વ્યસ્ત કોસેક તો કોસેક બરાબર લખાય 1 અપોન સાઇન. તો આ સ્ટારનું સૂત્રનું એપ્લાય કર્યું અહીંયા. હવે જુઓ બંને શું કરવું એની અંદર, તો સાઇન સ્ક્વેર અહીંયા બરાબરની આ બાજુ ગણે ચોકડી લઈ લેવી સોલ્વ કરી, તો સાઇન સ્ક્વેર બરાબર ના બાજુ જાય અને 2 આ બાજુ બરાબર લઈએ તો આ રીતે લખી શકાય. તો 2 કોસ એ પણ આપણે લઈશું સોલ્વ કરશું કોસ બરાબરની આ બાજુ લઈએ, આ બાજુ નંબર લઈ લેવી અને સાઇન કોસ બધા એક બાજુ લઈ જઈએ તો 2 એમનેમ. પછી કોસ એક્સ બરાબર સાઇન સ્ક્વેર અહીંયા 2 સાઇન સ્ક્વેર એક્સ અપોન સાઇન એક્સ આવું બધું. તો અહીંયા સાઇન અને સાઇન કેન્સલ થઈ જાય. હવે 2 આ બાજુ લઈને કોસ આ બાજુ લઈએ એટલે આ રીતે લખીએ કે 2 અપોન આ 2 છેદમાં આવશે બરાબરના બરાબર સાઇન એક્સ કોસ આ બાજુ બરાબરની આ બાજુ છેદમાં જો 2 1 જા 2 એટલે 2 એકા 2 એટલે 1 થઈ ગયો અહીંયા કોને બરાબર સાઇન અપોન કોસ એટલે tan x. अब 1 ક્યારે tan x બરાબર 1 ક્યારે થાય 10 માં, તો tan પાઈ બાય 4 ની કિંમત 1 થાય. તો 1 ક્યારે લખાય tan પાઈ બાય 4 હોય ત્યારે 1 લખાય. બંને બાજુ tan કેન્સલ એટલે આપણી પાસે x બરાબર પાઈ બાય 4. તો આ રીતે આપણો આન્સર આવશે. જો આ ક્વેશ્ચન નંબર 12 સમીકરણ ઉકેલો tan ઇનવર્સ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ ઇક્વલ ટુ 1 અપોન 2 tan ઇનવર્સ એક્સ. આપણને આ પ્રકારનો ક્વેશ્ચન આપેલો છે તો આની અંદર જ્યારે સમીકરણ ઉકેલો એવું કીધું હોય તો બંને સ્ટેપને લઈને ચાલવાનું રહેશે આપણે. તો અહીંયા તેથી આપણને આપેલું છે tan ઇનવર્સ 1 માઇનસ એક્સ ના છેદમાં 1 પ્લસ એક્સ ઇક્વલ ટુ 1/2 tan ઇનવર્સ એક્સ. હવે આની અંદર એક આપણી પાસે સૂત્ર છે એ સૂત્ર તમને ધ્યાનમાં આવે 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ અહીંયા આપેલ છે તો એ સૂત્રનો અહીં એપ્લાય કરો એટલે એનો આન્સર આવી જાય. એવું સૂત્ર આપણી પાસે તો અહીંયા આ એક સૂત્ર છે તો તેથી tan ઇનવર્સ એક્સ માઇનસ અહીંયા માઇનસ ઉપર છે એટલે tan ઇનવર્સ વાય ઇક્વલ ટુ યાદ હોવું જોઈએ આ સૂત્ર તો આવું છે આપણી પાસે tan ઇનવર્સ હાઉસની અંદર એક્સ માઇનસ વાય પેલું માઇનસ બીજું અપોન 1 પ્લસ બંનેનો ગુણાકાર એક્સ વાય. તો જો આ સૂત્ર આપણી પાસે છે tan ઇનવર્સ એક્સ હોય માઇનસ હોય tan ઇનવર્સ વાય હોય તો tan ઇનવર્સ કોમન એક્સ માઇનસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય. તો જો આ સૂત્ર અહીં એપ્લાય કરી શકીએ આપણે પહેલાં તો આ સૂત્રને અહીં એપ્લાય કરશું જોઈએ આપણે લખી દેવી ગોઠવી રીતે tan ઇનવર્સ આપેલો છે કાઉસની અંદર 1 માઇનસ એક્સ તો અહીં એક્સની જગ્યાએ 1 આપેલું છે એટલે 1 માઇનસ વાયની જગ્યાએ એક્સ આપેલું છે એટલે એક્સ અપોન છેદમાં શું હોવું જોઈએ 1 પ્લસ એક્સ વાય બંનેનો ગુણાકાર આ બંનેનો ખૂણાનો ગુણાકાર એટલે 1 ઇન્ટુ એક્સ લખી શકું મેં. આનો મતલબ એમ જ થયો એક્સ અથવા 1 ઇન્ટુ એક્સ બે એક જ થાય એટલે એક્સ એકા એક્સ. તો આ સૂત્ર પ્રમાણે ગોઠવાઈ ગયું રીતે ગોઠવેલું જ છે તો હવે ડાયરેક્ટ એને આપણે લખી શકીએ આ ફોર્મમાં. તો અહીંયા 1 ની જગ્યાએ એક્સ આપેલો છે અને વાયની જગ્યાએ એક્સ આપેલો છે રેડી. તેથી tan ઇનવર્સ આ સૂત્ર અહીંયા આપણે tan ઇનવર્સ એક્સ એક્સ એટલે 1 એક્સ બરાબર 1 છે અને વાય બરાબર એક્સ. તો tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ એમને 1/2 tan ઇનવર્સ એક્સ. ઉકેલવાનું છે આપણે પાસે લાસ્ટમાં કયો આન્સર આવે છે લખવાનો છે. હવે tan ઇનવર્સ 1 આનું આપણે સોલ્યુશન શીખા સ્વાધ્યાય 2.1 ની અંદર ઘણી બધી એકની અંદર સોલ્વ કર્યા દાખલા આપણે તો હું અહીંયા આમ લખી શકું tan ઇનવર્સ અહીંયા tan ની કઈ કિંમત માટે 1 થાય તો tan પાઈ બાય 4
ઓકે, આ રીતે લખી શકું એને. પછી tan ઇનવર્સ x અને tan ઇનવર્સ x હાફ છે અને બરાબરની આ બાજુ લઈ જઈએ ઇક્વલ ટુ tan ઇનવર્સ x એકા tan ઇનવર્સ x અપોન 2 છે. આ બરાબરની આ બાજુ જાય એટલે માઇનસ સી પ્લસ થઈ જાય. તો tan ઇનવર્સ x આવું થયું. હવે tan અને tan ઇનવર્સ કેન્સલ એટલે આપણી પાસે આવે છે π/4 ઇક્વલ ટુ અહીંયા હાફ છે અને અહીંયા એક વખત છે. ચોકડી ગુણાકાર કરી નાખીએ આ બંનેનું. તો 1 ને tan ઇનવર્સ x સાથે ગુણ્યું એટલે tan ઇનવર્સ x પ્લસ આ 2 ને આ બાજુ ગુણીએ એટલે 2 tan ઇનવર્સ x અપોન 1 આ 2 ચોકડી ગુણાકાર થયો. છેદ બરાબરની આ બાજુ આપણે ગુણી નાખશું. હવે tan ઇનવર્સ x અને 2 tan ઇનવર્સ x એટલે કેટલા થયા 3 ટાઈમ tan ઇનવર્સ x 2 વખત tan ઇનવર્સ x અને એક વખત tan ઇનવર્સ x 3 વખત tan ઇનવર્સ x છેદમાં 2 બરાબરની આ બાજુ જાય એટલે અહીંયા ગુણાય 2π/4 2ના ટેબલમાં જો 4 આવે એટલે 2 દુ 4. તેથી આગળ આપણે જોઈએ π/2 ઇક્વલ ટુ 3 tan ઇનવર્સ x 3 છેદ ગુણાકારમાં છે એટલે બાજુ છેદમાં એટલે તેથી π/6 2 3 સાથે ગુણાય એટલે π/6 ઇક્વલ ટુ tan ઇનવર્સ x. હવે જો tan ઇનવર્સની તમે બરાબરની આ બાજુ લાવી શકો તો હું આવું લખી શકું tan ઇનવર્સ છે બરાબરની ખાલી tan ઇનવર્સને જવા દો આ બાજુ તો tan π/6 આવી રીતના લખાય. ઉકેલવાનું છે એટલે x બરાબર કિંમત મળશે. હવે લાસ્ટમાં tan π/6 આવ્યું આ બાજુ tan π/6 ની કિંમત 1/√3 x બરાબર તેથી લખી શકાય આપણે આપણો આન્સર આવ્યો કે x બરાબર 1/√3. તો આ રીતે આપણે એને ફાઇન કરી શકીએ. તો બધા સ્ટેપ એકવાર જોઈ લો અને કઈ રીતે દર્શાવવાના સ્ટેપ બાય સ્ટેપ હાલવાનું છે અને લાસ્ટમાં આપણો આન્સર આ રીતે ઉકેલો કીધું છે સમીકરણને ઉકેલો એટલે આપણા માટે જ્યારે ઉકેલવાનું કહે ત્યારે આપણે બધા આવી બાજુ જમણી બાજુ બંનેની એક સાથે લઈને ચાલવાનું છે. લાસ્ટમાં આવે એ x આપણો આન્સર હોય છે. 13 વિકલ્પ પસંદ કરો એટલે આપણી પાસે હવે છેલ્લે ક્વેશ્ચન નંબર 13 અને 14માં વિકલ્પ આપેલ છે. તેમાં ક્વેશ્ચન નંબર 13 ની અંદર વિકલ્પ સોલ્વ કરવાનો છે. sin tan ઇનવર્સ x આપેલ છે ઇક્વલ ટુ બ્લેન્ક ખાલી જગ્યા આપણે સોલ્વ કરવાની. નીચે આપણે 4 વિકલ્પ આપેલા છે. રફ કાર્યમાં આપણે આને સોલ્વ કરીને ડાયરેક્ટ પણ બતાવી શકો કેવી રીતે ટ્રાયેંગલ વાળું સૂત્ર વાપરવાનું. જો અહીંયા સાઇન છે તો જો અંદર સાઇન ઇનવર્સ હોય તો સાઇન ઇનવર્સ અને સાઇન બંને કેન્સલ થઈ જાય. જે આપણી પાસે ખૂણો હોય એ આપણો આન્સર. તો આપણે આને પહેલા આને ગોઠવી દઈશું તો કહે તો શાક પાક સૂત્રવાળું સૂત્રનો ઉપયોગ કરું છું અહીંયા. તો ટ્રાયેંગલ આપણે આ પ્રકારનું. હવે આમાં ત્રિપુટી આની અંદર આપણને યાદ ન હોય આની કે એક્સની અને એની કઈ રીતે x/1 ની કઈ થાય. તો આપણે આ સોલ્વ કરવાનું છે. tan ઇનવર્સ x અપોન છેદમાં કાંઈ તો 1. તો આ આપણા માટે શું કહીએ કે x એટલે સામેની બાજુ અને 1 એટલે પાછળની બાજુ. સા પા આપણા માટે છે. તો આ આપણી પાસે શાક પાક અને સા પા આપણું સાઇન કોસ ટેન કોટ સેક કોસેક. તો tan નું સૂત્ર આપણી પાસે છે. tan ને sin માં કન્વર્ટ કરવાનું છે. તો tan બરાબર સા પા સામેની બાજુ x અને પાછળની બાજુ 1. તો કર્ણ આપણે ગોતવાનો છે. તો આની અંદર આપણે કર્ણ કઈ રીતે ગોતીએ કે તો કર્ણ ગોતવા માટેનું આપણી પાસે સૂત્ર છે આપણી પાસે. તો આ સામેની બાજુ કર્ણનો વર્ગ એટલે એને નામ આપી a b c એટલે ac નો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાછળની બાજુનો વર્ગ એટલે સામેની બાજુ એટલે x નો વર્ગ પ્લસ પાછળની બાજુ 1 નો વર્ગ. હવે ac આપણે જોતો હશે તો બંને બાજુ રૂટ લઈએ બંને બાજુ. તો અહીંયા વર્ગ અને રૂટ લઈએ આ રીતે બંને બાજુ x² + 1² બંને બાજુ રૂટ લીધા તો આ બાજુ સ્ક્વેર અને રૂટ જતા રહે એટલે ac બરાબર આપણને મળશે કે x² + 1² 1. તો આપણને આ ભાગ આપણને મળે છે x² + 1. હવે જો આપણને ક્વેશ્ચન આપેલો છે આ રીતે sin tan ઇનવર્સ x sin tan ઇનવર્સ x ઇક્વલ ટુ sin એમ નામ. હવે tan ઇનવર્સ x ને sin માં કન્વર્ટ કરવાનું છે. તો આમાંથી આપણે sin માં ગોઠવી શકીએ. તો sin માટે હું સા ક સામેની બાજુ છેદમાં કર્ણ તો લખીએ કે sin ઇનવર્સ સા ક.
તો એક્સ અપોન રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1. હવે સાઇન ઇન્વર્સ સાઇન કેન્સલ એટલે આપણી પાસે આન્સર આવશે એક્સ અપોન રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1. તો આ આપણો આન્સર થયો. તો કયો વિકલ્પ આપણી પાસે આપેલો છે હોય એક્સ અપોન, તો એક્સ અહીંયા રહ્યો એક્સ અને 1 પ્લસ એક્સ સ્ક્વેર, અહીંયા માઇનસ છે. તો આપણા માટે આન્સર કયો થયો? એક્સ અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. વિકલ્પ ડી આપણો ફાઇનલ આન્સર. થેન્ક યુ. 14. સાઇન ઇનવર્સ 1 માઇનસ એક્સ માઇનસ 2 સાઇન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ π/2. તો એક્સ બરાબર ખાલી જગ્યા એક્સ બરાબર આપણે કિંમત મેળવવાની છે એક્સની. તો પહેલો ઓપ્શન આપેલો 0 1/2, 1 1/2, 0 અને 1/2. તો આપણે આને સોલ્વ કરવાનો છે ક્વેશ્ચનને. તો એની પહેલાં તો આપણે ધારીને આને સોલ્વ કરવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે લખીએ ક્વેશ્ચન આપણી પાસે આપેલો છે સાઇન ઇનવર્સ વિકલ્પ છે એટલે આપણે રફમાં પણ સોલ્વ કરીએ કે 2 સાઇન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ π/2. હવે આની અંદર આપણે ધારવાનું છે. ધારો કે આ એક્સ બરાબર થોડાક સમય માટે આપણે ધારી લેવી. તો એક આપણને થીટાના સ્વરૂપમાં એને સોલ્વ કરવો હોય તો એક ઈઝી રહે. તો એક્સ બરાબર ધારો કે એક્સ બરાબર સાઇન થીટા. સાઇનના સ્વરૂપમાં શા માટે? કેમ કે અહીં સાઇન ઇનવર્સ છે, અંદર સાઇન હોય તો બંને કેન્સલ કરીને આપણે આગળ સ્ટેપ લાવી શકીએ. એટલા માટે સાઇનના સ્વરૂપમાં ધારવાનું. સાઇન બરાબરને આ બાજુ લાવીએ વિચારીએ તો સાઇન ઇનવર્સ થઈ જાય સાઇન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ થીટા. તો થીટા બરાબર સાઇન ઇનવર્સ એક્સ મૂકી શકીએ આપણે. હવે આના પછીના સ્ટેપમાં આપણે એની કિંમત મૂકી દેવી. તો સાઇન ઇનવર્સ 1 માઇનસ એક્સ ઇક્વલ ટુ આપણે લખી શકીએ સાઇન થીટા. તો સાઇન થીટા માઇનસ 2 સાઇન ઇનવર્સ. અહીંયા સાઇન ઇનવર્સ એક્સ છે એટલે આપણે થીટા લખી શકીએ. અહીંયા થીટા લખી નાખી. તો જો બધા થીટાના સ્વરૂપમાં આપણે કન્વર્ટ કરી નાખ્યું ઇક્વલ ટુ π/2 એમ જ. હવે સાઇન ઇનવર્સ અને 1 માઇનસ સાઇન એક્સ ઇક્વલ ટુ -2 થીટા છે એ બરાબરની ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય છે. તો અહીંયા આમ લખી શકીએ આપણે સાઇન ઇનવર્સ 1 માઇનસ સાઇન થીટા બરાબર π/2 એમના 2 થીટા બરાબરની આ બાજુ એટલે +2 થીટા. હવે સાઇન ઇનવર્સ બરાબરની આ બાજુ લઈ જઈએ તો આપણે આમ લખી શકીએ 1 માઇનસ સાઇન થીટા ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ છે તો સાઇન થઈ જાય. ઓરિજિનલમાં આપણે ગુણવાનું હોય છે બંને બાજુ સાઇન વડે. આ બાજુ સાઇન ઇનવર્સ ને સાઇન કેન્સલ થઈ જાય એટલે સાઇન એ 1 માઇનસ સાઇન થીટા લખી આ બાજુ સાઇન મૂકીએ છીએ. આ રીતે હોય છે. તો જો સાઇન ઇનવર્સ બરાબરની આ બાજુ એટલે સાઇન થઈ ગયું. હવે તો આપણે અહીંયા એક ફોર્મ્યુલા અહીંયા જાણવી છે. તો 11મા ધોરણમાં ભણાય એ મેથડ વાપરવી પડશે આપણે. તો આ રીતે અહીંયા π/2 છે અને ઓલ એસ ટી સી એસ એટલે સાઇન અને કોસ એક ધન છે અહીંયા, બાકી બધા ઋણ. π/2 પ્લસ પ્લસ એટલે આગળ આપણે ચાલશું એટલે અહીંયા પહેલા બીજા ચરણની અંદર સાઇન કેવું હોય તો તે ધન. અહીંયા 1 માઇનસ સાઇન થીટા એમનો ઇક્વલ ટુ સાઇનનું વિધેય જો π/2 છે અને 3π/2 એ વિધેય બદલાય એટલે સાઇન π/2 એટલે વિધેય કેવું સાઇનનું થઈ છે કોસ અને ખૂણો આપણી પાસે આપેલ છે 2 થીટા. અને અહીંયા આપણે બીજા ચરણની અંદર સાઇન કેવું હોય ધન તો અહીં નિશાની પ્લસ રહેવા દઈશું. તો આ રીતે આપણે 1 માઇનસ સાઇન થીટા ઇક્વલ ટુ કોસ 2 થીટા. હવે જો સાઇનના સ્વરૂપમાં છે તો જો આપણી પાસે કોસના 4 સૂત્ર આપેલા છે. તો કોસનું સાઇનમાં જવા માટે, કોસમાં જવા માટે, ટેનમાં અને સાઇન કોસમાં જવા માટે. તો આપણે કોસ 2 થીટાનું સૂત્ર વાપરશું કયું? તો કે સાઇનમાં જવા માટે. તો એનું સૂત્ર આપણી પાસે છે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. ઓકે, તો આ સૂત્ર એનું વાપરી શકીએ આપણે આની અંદર. હવે 1 બરાબરની આ બાજુ આવશે બરાબર નહીં કે તો માઇનસ થઈ જાય એટલે 1 1 કેન્સલ કરીએ આપણે. ત્યારબાદ માઇનસ સાઇન થીટા ઇક્વલ ટુ -2 સાઇન સ્ક્વેર થીટા. તો અહીંયા માઇનસ માઇનસ એ કેન્સલ કરીએ. તો હવે આપણી પાસે આપેલ છે સાઇન થીટા, આ બાજુ 2 સાઇન સ્ક્વેર થીટા છે. તો બે રીતે લખી શકીએ, કાં તો બરાબરની આ બાજુ લઈએ અને -2 સાઇન સ્ક્વેર 2 સાઇન સ્ક્વેર થીટા છે, સાઇનને આ બાજુ લઈ જઈએ તો આ બાજુ 0 થઈ જાય. તો આપણે એ રીતે ગોઠવી શકીએ. તો સાઇન આપણે સાઇનને બરાબરની આ બાજુ લઈ જઈએ એટલે અહીંયા 2 સાઇન થીટા સાઇન સ્ક્વેર થીટા સાઇન થીટા આ બાજુ જાય છે એટલે માઇનસ થઈ જશે. માઇનસ સાઇન થીટા ઇક્વલ ટુ 0. શું કર્યું? આ સાઇન છે બરાબરની આ બાજુ, પહેલા તો માઇનસ માઇનસ કેન્સલ કરી નાખ્યા. પછી આ સાઇન થીટા બરાબરની આ બાજુ લઈએ તો પ્લસ થઈ, પ્લસ છે માઇનસ થઈ ગયું. ઓકે, હવે આ બંનેમાંથી સાઇન થીટા કોમન કાઢ્યો આપણે તો સાઇન થીટા કોમન તો અહીંયા
વચ્ચે 2 sin થીટા -1 = 0. હવે જો આપણે ઓલા અવયવની જેમ થઈ ગયું તો sin થીટા બરાબર 0 લખીએ કાંઈ sin થીટા બરાબર 0 અને બીજું આપણી પાસે સ્ટેપ છે 2 sin થીટા -1 = 0 લખીએ કાંઈ હવે sin થીટા બરાબર 0 આપણે જોઈએ કે sin થીટા એટલે x લખીએ કે આપણે ધાર્યું ને ઉપર કે sin થીટા બરાબર આપણે x લખીએ કે તો લખીએ આ તો x છે આપણે પાસે x બરાબર 0 લખીએ કે તો આપણો 0 અને અહીંયા આપણે 2x - 1 = 0 -1 ને ઓલી બાજુ જવા દઈએ પહેલા તો આ રીતે લખી શકીએ 2x બરાબર 1 x બરાબર 2 છેદમાં જાય એટલે 1/2 આપણે x બરાબર કિંમત અહીંયા 2 મળે છે પણ એમાંથી સાચી ખોટી બંને ચેક કરવી પડશે હજી આપણને અહીંયા જવાબ જો 0 અને 1/2 આવ્યું એટલે આ ઓપ્શન હજી આપણું શક્ય નથી કે આ જ ઓપ્શન આવે કેમ કે આની અંદર કિંમત મૂકવાની છે આપણે એની ઈ બંને 0 અને 1/2 આવ્યું એ કિંમત મૂકવાની સરખાવાની π/2 આન્સર આવે છે તો એ આપણો ફાઇનલ આન્સર કહેવાય આપણે x બરાબર પેલા 0 મૂકીને ચકાસણી કરવી ચકાસણી એની અંદર ચેક કરવું પડે કે x બરાબર અહીંયા 0 મૂકવી અને 1/2 મૂકીએ π/2 છે અહીંયા એ આન્સર આવવો જોઈએ તો આપણી સાચો વિકલ્પ કહેવાય બંનેમાં આવવો જોઈએ π/2 આન્સર તો એ સાચો વિકલ્પ કહેવાય છે તો ચેક કરીએ આપણે sin 1 - x ની જગ્યાએ પેલા 0 મૂકીએ તો આપણે એનું સોલ્યુશન પહેલા કરીએ તો પહેલા x બરાબર આપણે 0 મૂકીએ 0 માટે ઓકે આપણી પાસે ડાબી બાજુ આપેલું તેમાં તો ડાબી બાજુ આપણી પાસે ક્વેશ્ચન જે હતો એ આપેલો હતો sin 1 - x x ની જગ્યાએ આપણે મૂકશું 0 અહીંયા મૂકીએ 0 ઓકે પછી -2 sin 1 x ની જગ્યાએ 0 ઇક્વલ ટુ હવે જો π/2 હતું ઇક્વલ ટુ એટલે π/2 આન્સર લાવવાનો આપણે તો sin 1 આ તો 1 થશે -2 sin 1 0 ઓકે હવે sin 1 એમ હવે 1 આપણે છે તો સાઇનમાં કઈ જગ્યાએ આપણે 1 લખીએ કે સાઇનની કઈ કિંમત માટે આપણે 1 બતાવી તો એ ચેક કરશું તો આપણે જો સર્કલની અંદર ધ્યાનમાં હોવી જોઈએ તો અહીંયા 1 0 અને 0 1 પહેલો હોય કોસ હોય ને બીજો સાઇન હોય કોસ અને સાઇન તો જો સાઇન 1 જો અહીંયા સાઇન 1 છે તો અહીંયા π/2 લખી શકાય કે નહીં π/2 હોય અહીંયા સાઇન 1 એ તો સાઇન 1 ની કિંમત આપણે π/2 લખીએ અથવા અહીંયા લખી શકીએ સાઇન π/2 એટલે 1 ની જગ્યાએ સાઇન π/2 થયું તો -2 સાઇન ઇનવર્સ એમનેમ હવે 0 તો જો સાઇનમાં 0 એટલે 0 તો અહીંયા કાઉસમાં સાઇન 0 આ બંને કેન્સલ 0 × 2 એટલે 2 આવશે એટલે 0 અને સાઇન ઇનવર્સ સાઇન બંને કેન્સલ π/2 તો જો આપણી ચકાસણી પ્રમાણે π/2 આવ્યો ક્યારે જ્યારે 0 મૂકીએ ત્યારે તો આ રીતે એનો ચકાસણીમાં આપણે જોઈએ કે x ની જગ્યાએ કિંમત મૂકી 0 ની એટલે π/2 આન્સર આવ્યો હવે તે જ રીતે આપણે 1/2 કિંમત મૂકીને ચેક કરવાની છે જે રીતે આને ચેક કરવાનું એમાં 1/2 માં તેને આપણે 1/2 મૂકીએ તો x બરાબર તો એ પણ એ આન્સર આવવો જોઈએ π/2 તો આપણી જે વિકલ્પ છે પેલો એ તો સાચો છે નકર સી આવશે તો ચેક કરીએ આપણે 1/2 મૂકીને તો sin 1 - x ની જગ્યાએ આપણે 1/2 મૂકવાનું છે અહીંયા x છે 1/2 એમને -2 sin 1 સોલ્વ કરીએ આપણે હવે sin 1 અહીંયા બે વડે ગુણાય છે એટલે 2 - 1 એટલે 1/2 એટલે sin 1 1/2 -2 sin 1 1/2 જો અહીંયા sin 1 1/2 1 અને -2 વખત sin 1 1/2 છે એટલે આન્સર આવશે -1 વખત sin 1 1/2 માઇનસ એમનો sin 1 1/2 sin 1/2 ક્યારે થાય તો આપણને π/6 ની કિંમત 1/2 લખી શકાય તો આવી રીતના દર્શાવી શકાય sin 1 તો sin π/6 sin 1 કેન્સલ એટલે માઇનસ અને આ π/6 તો જો આની અંદર -π/6 આવે છે આપણી પાસે આની અંદર π/2 આવ્યો તો એનો મતલબ એવું થયું કે x બરાબર 0 તે ફાઇનલ એક સાચો વિકલ્પ છે આની અંદર તો લખી શકાય જે 1/2 નો જવાબ આવતો નથી -π/6 આવે તો જે શક્ય નથી તો આ રીતે એક ઘણી વાર થશે ક્વેશ્ચન તમે સોલ્વ કરો તો એક એ ધ્યાન રાખો જેનું તમારે આ એક વિકલ્પ ઘણી વાર મૂંઝવી નાખશે કે આ આવશે ને આ આવતો હોય છે
એટલા માટે જો અહીંયા આપણે ફાઇનલ આન્સર આપણે સી આવશે. આ રીતે ચકાસણી કરવી, ઉકેલ લો તારે આ વસ્તુને ધ્યાન રાખવું પડશે. થેન્ક યુ.